बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी मान। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। યા મોલા મહેરબાન, અમે બધા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મોલા। યા મોલા તારી તારીફ માટે, તારા ઇલ્મ માટે મોલા આ મહેફિલ જમાવી છે મોલા। યા મુશ્किल कुशा તારી રહેમતની મીઠી નજર કરજે મોલા અમારા ઉપર મોલા। યા મોલા અમારા દિલને આ ઇલ્મથી તું ભરપૂર મુનવ્વર નૂરથી પૂરો ભરપૂર કરી નાખ મોલા। યા મોલા આ ઇલ્મની સીડીમાં અમે આગળ વધાર મોલા। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, तू हमारे पर रहम फरमा मौला। जी हईड़े के भीतर अगन जलती रे पिया। हईड़े के भीतर अगन जलती रे पिया। तू तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावान मेरे। याशा तुझ विना सो दिन जावे ओ कैसा जी। या मुश्किल कुशा, या मेहरबान मौला, या दस्तगीर, या रहीम, या करीम, या मुश्किल कुशा, मदद फरमा, मदद फरमा, मदद फरमा। या अली मदद बधाए मारा भाई बहनों ने આપણે આપણું જર્ની જે આપણે નૂરના કોર્સના ઉપર આપણે કરી રહ્યા છીએ। મૌલાની ઘણી રહેમત છે આપણા ઉપર કે આપણે આ ઇલ્મી મહેફિલમાં ભેગા થઈ જઈએ છીએ અને એકબીજાને સાંભળી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ। આ મૌલાની રહેમત છે કે ટેકનોલોજીના હિસાબે આટલા જે દૂરીઓ હતી એ મટાઈ ઓછી થઈ ગઈ છે। ઉર્દુમાં કહેવાય ખતમ થઈ ગઈ છે, મિટાઈ ગઈ છે। આપણે બહુ કરીબ આવી ગયા છીએ। તો મનમાં એવો ખ્યાલ આવે છે કે મૌલા ટેકનોલોજીથી કેવો માજઝો થયો છે કે દુનિયાના અંદર કેટલા દૂર દૂર મારા ભાઈ બહેનો છે અને આપણે બધાએ ભેગા થઈ જઈએ છીએ। આ આપણા માટે એક મિસાલ છે અને આ મિસાલની જે હાસિલ જે મમસૂલ છે એ છે કે રૂહાનિયતના અંદર પણ હિંમત છે કે બધાએ ફાસલા આપણા અને આપણા મૌલાના વચમાં છે એ મટાઈ જશે, ખતમ થઈ જશે અગર આપણે તરક્કી પામી જશું। આ દુનિયાવી તરક્કી અને એની મિસાલ ટેકનોલોજી છે।
આની કોઈ હકીકત, કોઈ માયના નથી જ્યારે આપણે રૂહાની તરક્કીની વાત કરીએ છીએ. આ બધા જે તરક્કીઓ છે એ રૂહાનિયતની સમજણ દેવા માટે, આપણા માટે છે, કે આપણે સમજી શકીએ કે રૂહાનિયતના અંદર આ બધું કેટલું આસાન અને મુમકિનાતમાંથી છે. અગર આપણે એ ચીજને સમજી આપણે આપણા પ્યારા મોલાથી મદદ માંગીએ છીએ. અને હમણાં આપણે હેપી મધર્સ ડે મનાવ્યું. તો મારી જે બહેનો છે, આઈ એમ શ્યોર કે ફેમિલીના અંદર બધાને મધર્સ ડે મનાવવામાં આવ્યો. તો હું વિચાર કરતી હતી કે આપણે મધર્સ ડે મનાવીએ છીએ, પણ જ્યારે આપણે ઇલ્મમાં હોઈએ અને આપણે આ ચીજને સમજતા હોઈએ તો આપણી માં તો આ છે, આપણો હાજરી મામ છે. આપણે એને એ અહેમિયત આપી, મધર્સ ડે મનાવ્યું, એને યાદ કર્યું. તો એની નિશાનીઓ આપણે જ્યાં જ્યાં જોવે, તું હી તું, તું હી તું, તું હી તું. જોવાવાળાની આંખ જોઈએ, જોવાવાળાની સમજ જોઈએ, કે આપણે એને જોઈ શકીએ હર જગ્યા ઉપર. તો મહેરબાન મોલા આપણી બહુ જ દયાળુ માં આપણા સાથે છે. અને આપણે મોલાથી દુઆ કરીએ કે મોલા આ બધી આપણી જે મહેનત છે, જે રિયાઝત છે ઇલ્મ હાસિલ કરવાની, આ રસ્તા ઉપર આગળ વધવાની, મોલા જે આપણા અને નમજમાં જે દૂર્યું છે, જે ફાસલા છે, એને ખતમ કરી દે. આમીન યા રબ્બલ આલમીન. શુક્ર લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે પાછા આપણે આ કોર્સ તરફ આવી જઈએ કે આપણે લાસ્ટ વખત જે રેફરન્સીસ રિવ્યૂ આપણે કર્યા, આ બધા રેફરન્સીસ મોલાની મહેરબાનીથી આપણે યાદ છે હોવા જોઈએ કે આ બધા રેફરન્સીસ આપણે કરેલા, અને આપણે 5/15 પણ કરેલું હતું, પણ આપણે એને રિવ્યૂ કરશું કેમ કે આ જોડાયેલું છે નેક્સ્ટ રેફરન્સના સાથે. તો આપણે 5:15 શરૂ કરશું, સૂર્ય માયદાની 15મી આયત. તો આપણા પાસે કોઈ ભાઈ બહેન છે જે રીડિંગ કરી શકે? મ્યુટ ઓફ થઈ ગયું છે. કોઈ રીડ કરશે અહીંયા? Yes, يا المدة. જી بسم الله الرحمن الرحيم. يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تكفرون من الكتاب ويعفو عن كثير قد جاءكم من الله نور وكتاب مبين. સુભાનઅલ્લાહ, વેરી ગુડ. સુભાનઅલ્લાહ. તો આપણે આ વર્ડ્સ આપણે વાંચી હતી. મને આ એક ક્વેશ્ચન ઊભો થયો દિલના અંદર કે કેટલા મારા ભાઈ બહેન જે અહીંયા આવે છે એ લોકો પણ કોશિશ કરે છે કે જ્યારે આપણે કુરાની વર્सेस આપણે સ્ટડી કરીએ છીએ તો એ લોકો ટ્રાન્સલિટરેશનને ખોલીને વાંચવાની કોશિશ કરે છે. મને બહુ ખુશી થશે અગર તમે આ હિંમત કરશો, કેમ કે બધી ચીજ જે આધાર છે ને એ હિંમત ઉપર છે. અરબી આપણી ભાષા નથી. મુનિરાએ બહુ ખૂબસૂરતીથી પ્રોનાઉન્સિએશનમાં બરાબર વાંચ્યું, પણ અમુક જગ્યા ઉપર એનો કસર રહી જાય છે, રાઈટ? કેમ કે આપણી ભાષા નથી. પણ કેટલા બ્યુટિફુલ તરીકાથી એ વાંચ્યું. શું આપણે બધાએ વાંચી શકીએ છીએ? મારું પૂરું યકીન છે કે આપણે બધાએ વાંચી શકીએ છીએ. હર ચીજના માટે થોડીક મહેનત જોઈએ. તો મને બહુ જ ખુશી થશે કે તમે જ્યારે ક્લાસના બાદ જ્યારે તમને ટાઈમ મળે તમે કુરાનને ખોલો અને આયાતોને હાઇલાઇટ કરો અને વાંચવાની પણ કોશિશ કરો. આ ટ્રાન્સલિટરેશન લઈને વાંચવાની પણ કોશિશ કરો, કેમ કે આ પણ ઇબાદત છે. તમે આમાં કચાસ નહીં રાખતા સમજવામાં કે હમણાં જે મુનિરાબેને હમણાં આપણા માટે વાંચ્યું તો એવું લાગે છે કે એ ખાલી વાંચ્યું, પણ એની ઇલ્મી ઇબાદત, એની બસરી જિકર, આંખોથી એ જિકર કર્યું, મોઢાથી જિકર કર્યું. તો આપણામાંથી કોઈ પણ એવું ભાઈ બહેન નથી જે જિકરમાં ઇબાદતમાં પાછળ રહી જવા ચાહે છે. આપણે બધાએ જે છે આગળ વધવા ચાહીએ છીએ.
અને આ એક તરીકો છે હિંમત કરવાનો અને આગળ વધવાનો. તો થેન્ક યુ મુનિરાબેન. કોઈ ઇંગ્લિશમાં ઉર્દુમાં વાંચશે? ચાલ્યો. હિંમત હું કરું છું. કોઈ છે આગળ? આજ બધાના મ્યુટ કેમ ઓફ થઈ ગયા છે? પ્લીઝ પોતાના મ્યુટનું ધ્યાન રાખો. आपा मैं उर्दू में पढ़ूं? જી. अहले किताब, यकीनन तुम्हारे पास हमारा रसूल सल्लल्लाहु अलैहि वसल्लम आ चुका, जो तुम्हारे सामने किताबुल्लाह की बकसरत ऐसी बातें जाहिर कर रहा है जिन्हें तुम छुपा रहे थे, और बहुत सी बातों से दरगुजर करता है. तुम्हारे पास अल्लाह ताला की तरफ से नूर और वाज़े किताब आ चुकी है. शुक्र. Good job. સુભાનઅલ્લાહ. તો આ વર્ષ આપણે બરાબર લાસ્ટ ટાઈમ વાંચેલીને ડિસ્કસ કરેલી હતી કે આ જે છે પીપલ ઓફ ધ બુકના બારામાં ખુદા એને કહે છે કે તમારા પાસે પૈગંબર આવ્યા હતા, ચોપડી લઈને આવ્યા હતા, અને બધી એ વાતો તમને જે તમે છુપાવી રહ્યા હતા એ ખુદાને બધું ખબર છે, અને ખુદા બધી વાતોથી દરગુજર કરે છે, માફી દે છે. પણ તમારા પાસે ખુદાના તરફથી હવે નૂર અને ચોપડી, પુસ્તક, ચોપડી ઇઝ ઇન્ફોર્મલ વર્ડ, પુસ્તક આવી ચૂકી છે. કિતાબ, નૂર અને કિતાબ બે આવી ચૂકી છે. તો આપણે આ વર્ડ્સ ડિસ્કસ કરેલી હતી, અને હવે ગુજરાતીમાં પણ વાંચી લઈએ તો આપણે ક્વિક રિવ્યુ થઈ જાય. તો કોઈ મારું બેન ભાઈ આગે આવે, ગુજરાતીમાં વાંચે પ્લીઝ. યાલી મદદ. જી, બોલોની મદદ. 5/15 બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ऐ किताब वाળાઓ, તમારી પાસે અમારા રસૂલ આવી ગયા, જે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબની વાતો તમે છુપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા. તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ આવી ચૂકી છે. સો થેન્ક યુ યાસ્મીન સાહેબા. સો આ જે વાત અહીંયા જે અહેલે કિતાબ, જે કિતાબ વાળો છે ને, આજે એનો વધારે ખુલાસો થશે, કેમ કે આગળ આપણે નવી વર્ડ્સ કરશું તેમાં આવે છે. તો મુસલમાન જેના પાસે, આપણે મુસલમાન જે છે એ લોકો બી પીપલ ઓફ ધ બુક, કિતાબવાળા કહેવાય છે, અને આપણા પેલે ક્રિશ્ચન જે છે એ લોકો બી કિતાબવાળા કહેવાય છે, કેમ કે એ લોકો પર જ્યારે હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા તો એ લોકોની ચોપડી આપણે જાણીએ કે બાઇબલ કે ઇંજીલ આપણે કહીએ. તો ખુદા તાલા કુરાનના અંદર ફરમાવે છે કે મને ખબર છે કે તમે શું છુપાવો છો ને શું બતાવો છો. મતલબ શું એનું, કે શું છુપાવો બતાવવાનો મતલબ શું, કે ચોપડીના અંદર જે ફેરફાર કરેલા છે. તમને ખબર છે કે ખુદાની જેટલી ચોપડીઓ આજ સુધી આવી ચૂકી છે સિવાય કુરાનને, બધાના અંદર ફેરફાર થયેલું છે. અને પછી આ જ વર્ષના અંદર ખુદા કહે છે કે હવે હું એ તમારા પાસે નૂર અને સ્પર્શ કિતાબ, મેનિફેસ્ટ બુક, કિતાબ મુબીન, આપણે મુબીન ઉપર ડિસ્કસ કરેલું કે આ બે તમારા માટે, બે તમારા પાસે મોકલી દીધી છે. તો આપણે જાણીએ છીએ કે સ્પર્શ કિતાબ અને મુબીન અને નૂર ઉપર આપણે વાત કરેલી કે નૂર જે છે આપણા ઇમામ છે, અને આ ચોપડી જે છે એ કિતાબ છે. તો એની એક ફિઝિકલ ફોર્મ છે ચોપડી, જેને આપણે ટચ કરી શકીએ, ફિઝિકલ ફોર્મ છે જે તંઝીલની સુરતમાં છે. પણ એનો જે બાતિન છે, જે સ્પીકિંગ બુક આપણે જ્યારે કહીએ છીએ કે હવે આ સાયલેન્ટ ચોપડી છે, કિતાબે સામિત છે, અને કિતાબે નાતિક, જે બોલવાવાળી ચોપડી છે આપણે એને કહીએ પુસ્તક, એ જે છે એ ઇમામે ઝમાન પોતે છે. તો આ વર્ષના અંદર પેલું જે છે ખુદા કહે છે હું એ નૂર મોકલું, અને પછી આ કિતાબ પણ મોકલેલી છે. અને એનો મતલબ એ થાય છે કે અગર ખુદા તાલા જ્યારે નૂર મોકલે છે તેના ભેગું આપણા માટે ઇલ્મ પણ મોકલે છે, કેમ કે ઇલ્મના દ્વારા આપણે નૂરની મારફત પામી શકીએ છીએ. અને એમ નથી થઈ શકતું કે ખુદા કિતાબ મોકલે અને કિતાબનો કોઈ ટીચર ન મોકલે, એમ નથી થઈ શકતું. કેમ કે આની મિસાલ જે છે આપણે બરાબર સમજેલી કે કોઈ માણસ, કોઈના પાસે, એક બચ્ચાની મિસાલ આજના જમાના અંદર, એને કોઈ ચોપડી આપીએ, ભાઈ તું વાંચ, એ નહીં વાંચી શકશે જ્યાં સુધી એના પાસે ટીચર નહીં હશે.
અને અગર ટીચર હોય અને વચ્ચે વાંચી શકતો હોય અને લાઇટ ન હોય, આપણે ટીચરની લાઇટની મિસાલ લઈએ, કેમ કે નૂર છે ને, અંધેરું હોય, આંખ્યું છે પણ લાઇટ નથી, તો વાંચી નહીં શકશે. મતલબ તમે ઘણા બધા એના ઝાવિયાથી, આસ્પેક્ટ્સથી જ્યારે આપણે જોઈએ છીએ, તો આ એક એવું પ્રિન્સિપલ બની જાય છે આપણા માટે કે ઇન્સાનની હિદાયતના માટે ખુદાએ કોઈ કચાશ ન રાખી, એ નૂર પણ મોકલાયું. આપણે ભલે ફિઝિકલ લાઇટની વાત કરીએ કે આંખની વાત કરીએ કે ઇમામની વાત કરીએ, આ બધા માયના છે. તો ઇમામે ઝમાન આપણા પાસે છે, જે આપણને હિદાયત આપે છે, એ જે ચોપડીના અંદર તંઝીલની ફોર્મમાં છે, આપણે તાવીલની ફોર્મમાં આપે છે કે આપણે એને ઓળખી શકીએ, એની શનાખ્ત કરી શકીએ કે આપણે અને પછી એના અંદર આપણે ફના થઈ શકીએ. કેમ કે વગર શનાખ્ત, જેવી રીતે પેગમ્બરે કીધું, મોલાલીએ પણ કીધું, રાઈટ, કે મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી, કે તમે જ્યારે પોતાને નથી ઓળખી શકતા, જાણી શકતા, તો તમે ખુદાને તો ઓળખી જ નથી શકતા. તો આપણે આ ચીજની સમજ મળે છે કે જ્યારે ખુદા નૂર અને કિતાબ બેયને મોકલું, તો આપણે માટે મુકમ્મલ ઇંતજામ કરેલું આપણા માટે. કોઈ ચીજની કચાશ કે કમી નથી રાખી કે આપણે મારફત સુધી પૂગી ન શકીએ. તો આપણે આ વર્ષને બરાબર સમજી ગયા છીએ, સ્પેશિયલી જે લાસ્ટ પાર્ટ છે, કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુન મુબીન. આ એક વઝીફો છે. વઝીફોના મતલબ હું તમને બતાવું કે ઘડી ઘડી વાંચવાનું. જેવી રીતે અગર આપણે zikr તસ્બીહ કરીએ, જેવી રીતે આપણે કુરાનમાંથી વાંચીએ છીએ, લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, રાઈટ, આપણે વઝીફાના જેમ વાંચીએ છીએ, એવી રીતે આ પણ વઝીફો છે. અને જ્યારે આપણે આવા કુરાનિક વર્ડ્સીસને લર્ન કરીએ અને એને રિસાઇટ કરીએ વઝીફાના જેમ, તો એના અંદર જે રહેમત છુપાયેલી છે ને, એ આપણા પાસે આવે છે. તો આ લાઈન જે છે, આ સેન્ટેન્સ જે છે, યાદ કરવા આપણા માટે બહુ વાજિબ છે કે આપણને યાદ કરીએ, કેમ કે એના અંદર જે રૂહાનિયત, નુરાનિયત છુપેલી છે, એ આપણે જોઈએ છીએ, આપણે માંગીએ છીએ. તો કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુન મુબીન આપણે મેમોરાઇઝ કરવાની બહુ જરૂરત છે. તો અલ્હમ્દુલિલ્લાહ, આ વર્ષ તો આપણે સમજી ગયા હતા, આપણું રિવ્યુ હતું, પણ એનું જે તાલ્લુક છે એ આ બીજી વર્ષથી છે, 5/16. તો પાછું આપણે દાવત દેશું કે મારા ભાઈ બહેનો જલ્દી જલ્દી આવો અને આપણે વાંચીએ. જી મુનીરા, આપ પढ़ेंगे? जी बिस्मिल्लाहिर्रहमानिर्रहीम यहदी बिहिल्लाहु मनी इत्तबा रिजवानुहु सुबुलहस्सलामी व युखरिजुहुम मिनज़्ज़ुलुमाति इलन्नूरि बिइज़्निहि व यहदिहिम इला सिरातिम मुस्तकीम. जी नूरजान माँ, आप पढ़ेंगी उर्दू? ओके, बिजी થઈ ગયા છે. या बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. जिसके जरिए से अल्लाह ताला, शुरू करूं मैं पापा? जी जी पढ़े. जिसके जरिए से अल्लाह ताला इन्हें जो रज़ाए रब के जरिए यूं सलामती की राहें बतलाता है और अपनी तौफीक से अंधेरों से निकालकर नूर की तरफ लाता है और राह रास्त की तरफ इनकी रहबरी करता है. તો આપણે બહુ ક્લિયરલી જે નૂરનો શબ્દ છે, અરબીમાં બી સાંભળ્યું અને ઉર્દુમાં બી સાંભળ્યું. તો ખુદા તાલા આ સૂરહ માયદાની 16ની વર્સના અંદર ફરમાવે છે કે ખુદાજી છે ગાઈડ કરે છે. ખુદા યહદી બિલ્લાહી, તો હિદાયત દે છે ખુદા ક્યાં લોકોને, જે લોકો ખુદાની રઝા, જો અહીંયા રિઝવાન આપણે જિકર કરતા હોઈએ છીએ ને, રિઝવાન યા રિઝવાન, અહીંયા રિઝવાનનો શબ્દ છે કે જે એની ખુશનુદી, એની ખુશી ચાહે છે, તો ખુદા એને હિદાયત આપે છે. કેના માટે? તો કીધું સુબુલુસ સલામી. સુબુલુસ સલામી, સુબુલ અને સલામ મતલબ શું? કે સલામતીના રસ્તા ઉપર. એને ક્યાં ખુદા બોલાવે છે, એને ક્યાં આમંત્રણ આપે છે? કે એને સલામતીના રસ્તા ઉપર. પછી કહે છે યુખરીજુહુમ. જો યુખરીજુહુમ ખારિજનો શબ્દ છે, જે લોકો ઉર્દુ જાણે છે, ખારિજ કાઢી નાખવા માટે. પછી મિન એ પ્રેપોઝિશન છે અરબીના અંદર, ઝુલેમાતી, તો ઝુલેમાત અંધેરામાંથી, તો અંધેરામાંથી કાઢી નાખીને ઇલન નૂરી. સો ઇલા અગેન પ્રેપોઝિશન છે, હુરૂફે જર છે,
નૂરની તરફ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો કહે છે હું નૂરની તરફ લઈ જાય છે. બી ઇઝ નહીં, તો અગેન આ શબ્દ આપણે જાણીએ છીએ ઇઝનથી નીકળેલો છે. બી ઇઝ નહીં. વયહદિહિમ, અગેન હિદાયત આપે છે કેના માટે? ઇલા, ટુવર્ડ્સ, એની તરફ, સિરાતે મુસ્તકીમ. તો આ વર્ડ્સના અંદર ખુદા તાલા ફરમાવે છે કે જે લોકો, જો આ કન્ટિન્યુએશન છે, કજાકુમ મિનલ્લાહ નૂરુમ વ કિતાબ મુબીન, અને આ ફોલોઈંગ વર્ડ્સ છે. તો ખુદા કહે છે કે નૂર અને હું એ કિતાબ મોકલી જેના જરિયાથી ખુદા જેનાથી રાજી હોય છે એને સલામતીના રસ્તા બતાડે છે, સુબુલ સલામ, અને તોફીક આપે છે. કેવી તોફીક આપે છે? કેવી મદદ કરે છે? અંધેરામાંથી કાઢી નાખીને ક્યાં લઈ જાય છે? તો કે છે નૂરના તરફ લઈ જાય છે. અને પછી એ રસ્તા ઉપર એને ગાઈડન્સ કરે છે, એની રહેબરી કરે છે, અને હિદાયત આપે છે કે લોકો સિરાત મુસ્તકીમ પર ચાલતા રહે. હવે આપણે ગુજરાતીમાં વાંચીએ તો હવે એકદમ ઘર કરી જશે. જી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જેના વડે અલ્લાહ તેમને સલામતીનો રસ્તો દેખાડે છે, જે તેનું ખુશીથી તેનું ખુશીથી અનુસરણ કરે અને તેમને અંધકારમાંથી પોતાની રહેમતથી પ્રકાશ તરફ લાવે છે અને તેમને સીધો રસ્તો દેખાડે છે. પ્રકાશ તરફ લાવે છે અને તેમને સીધો રસ્તો દેખાડે છે. તો પ્રકાશ નૂરનો રેફરન્સ થઈ ગયો. તો હવે આપણે ખબર છે કે આવી ડાયરેક્ટ રેફરન્સ નૂરનો છે 5/16 સૂરહ માયદાના અંદર. તો અહીંયા આપણને શું સમજવાનું છે? તો અહીંયા જે સમજ છે એ 5/15 અને 16 ને ભેગી સમજવી પડશે, કેમ કે આ ઇન્ટર રિલેટેડ છે. કે ખુદા ફરમાવે છે કે હું છે ને તમારા માટે નૂર મોકલો છે અને મેનિફેસ્ટ ચોપડી કિતાબ મુબીન તમારા માટે મોકલી છે. શું કામ મોકલી છે? કે તમને હિદાયત આપે. અને જે લોકો ચાહે છે કે ખુદાને ખુશ કરે, રિઝવાનનો જિક્ર અહીંયા થયો છે. જે લોકો ખુદાની ખુશી ચાહે છે, ખુદા લોકોને ગાઈડ કરે છે અને પછી એને સલામતીના રસ્તા ઉપર લાવે છે. તો ક્વેશ્ચન અહીંયા ઊભું થાય છે, સલામતી શું છે? અને દારુસ સલામ જે આપણે દુઆમાં વાંચીએ છીએ, અને હમીદામાએ આ સવાલ કર્યું હતું થોડોક ટાઈમ પહેલા કે આની સમજ વધારે આપો, અને એટલે હું થોડોક ડિટેલમાં જવા ચાહતી હતી કે અહીંયા જે શબ્દ સુબલુસ સલામ જે આપણે વાંચીએ છીએ કે સલામતીના રસ્તા ઉપર, તો એ શું મતલબ છે? તો સલામતીના શબ્દના માયના અગર આપણે લઈએ ઉપરથી લાઈક લિટરલ મિનિંગ લઈએ તો એનો મતલબ તંદુરસ્તી, સેહતમંદી, સલામતી, અમન, આ બધી ચીજો આવે છે. પણ એના જ્યારે તાવીલી માયનાના અંદર જઈએ છીએ તો શબ્દ જે સલામ છે એના માયના જે છે એ તાઈદ છે, તાહીદ નહીં, તાઈદ. ઘણા માણસો હું સાંભળતી હું ક્યારેક એ લોકો તાહીદ વાંચતા હોય. તાહીદ ગલત પ્રોનાઉન્સિએશન છે, તાઈદ જે છે એ સહી પ્રોનાઉન્સિએશન છે. તો સલામના માયના જે છે એ તાઈદ છે. તો હવે તાહીદ બી આપણા માટે મુશ્કેલ શબ્દ છે કે તાઈદના માયના શું? તો તાઈદના માયના છે એ છે નુરાની મદદ, ખુદાની નુરાની મદદ. હવે તમે જુઓ ને આ નુરાની મદદ કેવી રીતે સમજીએ આપણે કે ખુદા કહે છે કે હું એ નૂર મોકલો છે ને ચોપડી મોકલી છે, કિતાબ મોકલી છે, અને પછી એના જરિયાથી છે ને જે લોકો મારી ખુશનુદી ચાહે છે એટલે એ લોકોને હું અંધેરામાંથી કાઢીને સલામતીના રસ્તા પર લઈ જાઉં છું. તો આપણે વિચાર કરીએ કે કેવી રીતે લઈ જાય છે? મોલા પપ્પા શું આપણા પાસે આવીને આપણો હાથ પકડીને લઈ જાય છે? પણ નહીં, એમ તો નથી થતું. તે કેવી રીતે લઈ જાય છે? એ આપણને બાતિનના અંદર આપણી તાઈદ કરે છે, મદદ કરે છે, અને એ આપણને આ રસ્તા ઉપર લઈ જાય છે. હવે તાઈદ જે છે ને એ બહુ ઊંચો મકામ છે, પણ આપણને સમજવા માટે કે ખુદા આપણને જ્યારે દોરવણી આપે છે, આપણે હિદાયત આપે છે, આપણે મદદ કરે છે, સમજણ આપે છે, તો આપણે અગર તાઈદને તમે એક સીડી સમજો તો આપણે બિગનિંગની લેવલ પર એને આપણે હિદાયત તો આપે છે, આપણે સમજ તો આપે છે. અને તાઈદ જે છે એ બહુ ઊંચા લેવલના અંદર જે છે એ ગણવામાં આવે છે. આપણા જેવા કમજોર માણસો તાઈદના માટે દુઆ કરતા હોઈએ છીએ
કે મોલા આપણને એવી રૂહાની મદદ આપે. કેના માટે? તો આપણે કહીએ કે ભાઈ અંધેરામાંથી કાઢવા માટે અને પોતાના નૂરની તરફ લઈ જવા માટે. કેવી રીતે? તો એ કહે છે હું મારું ઇઝન આપું છું, મારું પરમિશન, તમને ઇજાઝત આપું છું, તમને પરમિશન આપું છું કે તમે અંધેરામાંથી નીકળો અને તમને હું ગાઈડ કરીશ. તો કે છે કેના ઉપર ગાઈડ કરીશ? તો કે સિરાતમ મુસ્તકીમ, કે સીધા રસ્તા, સ્ટ્રેટ પાથ ઉપર તમને ગાઈડ કરીશ. તો આ પૂરી વર્ડ્સને જ્યારે આપણે મલાવીને વાંચીએ છીએ તો આમાં ઘણી બધી તાવીલાત જે છે એમાં સલામતીને લઈને છે. સલામતીને લઈને ઘણી બધી તાવીલાત છે. અને જ્યારે આપણે અહીંયા નૂરને પહેલે સમજવાની કોશિશ કરીએ છીએ તો આપણે યાદ રાખવાનું કે અગર આપણે પ્રોફેટ મોહમ્મદની વાત કરતા હોઈએ કે નાતિકના જમાનાની વાત કરીએ તો એ નાતિક પોતે નૂર હતા. એ ટાઈમ ઉપર એ પોતે નૂર હતા. પણ જ્યારે ઇમામનો જમાનો છે તો ઇમામ નૂર છે. કેમ કે એ જમાનો પર ઇમામ પાછળ પાછળ ચાલતા હતા. એ પેગમ્બરનો જમાનો હતો, ઇમામતનો જમાનો પછી આવ્યો. તો આપણે જમાનાના હિસાબથી આ પણ ચીજને સમજવાનું કે જ્યારે ખુદા તાલાએ કુરાન નાઝિલ કર્યું ને કીધું કે હું નૂર અને ચોપડી કિતાબ મોકલું છું, તો નૂર જે છે એ પ્રોફેટ મોહમ્મદ છે. ઠીક છે ને? તો આપણે આ ચીજને સમજી રહ્યા છીએ કે જ્યારે નૂર અને ખુદા કહે છે કિતાબ મોકલી, તો પેગમ્બરની અને પોતાની કિતાબની એ વાત કરે છે. તો શું ઓબ્જેક્ટિવ શું છે, પર્પઝ શું છે કે ખુદાએ બે ચીજ મોકલી આપણી તરફ? એનો મકસદ જ એક છે કે આપણે સલામતીની તરફ લઈ જવા માટે. તો સલામતી શું છે? સલામતી જે છે એ તાઈદ છે. સલામતી શું છે? તાઈદ છે, ડિવાઇન હેલ્પ. અને એનો મતલબ શું છે? સૌથી પહેલું જે ડિવાઇન હેલ્પ, એના માયના તાવીલની જબાનમાં શું થાય છે તમને ખબર છે? પહેલા માયના જે છે એ ઇમામે ઝમાન છે. પહેલા જે માયના છે એ ઇમામે ઝમાન છે. કે ઇમામ જે છે એ પોતે એકચ્યુઅલી એ ડિવાઇન હેલ્પ છે, એ તાઈદ છે. કેમ કે ઇમામ આ દુનિયામાં મેનિફેસ્ટ, ઇમામે મુબીન જેને આપણે જોઈ શકીએ છીએ, અને એ ઇમામ જે છે આ દુનિયાના અંદર જાહેર થઈને આવે છે. કેના માટે? કે આપણને હિદાયત મળે તો આપણે જે છે સલામતીના રસ્તા ઉપર ચાલીએ. તો આપણે સમજી ગયા કે સલામતીના જે લિટરલ માયના છે એ તંદુરસ્તી, હિફાજત, અમન, અમાન, આપણી જિંદગીની સલામતી ને ખૈરિયત ને આવી બધી આવા એના માયના છે. પણ જ્યારે આપણે એની તાવીલમાં પડીએ કે ભાઈ આના તાવીલી માયના શું છે, તો તાવીલના માયના એ છે કે રૂહાની મદદ, રૂહાની પ્રોટેક્શન. અને આપણે શું જિકર કરતા હોય? અમાન યા મોલા, પનાહ યા મોલા, કે આપણે તેરી મોલાથી આપણે એની પ્રોટેક્શન માંગીએ છીએ. તો ફિઝિકલ પ્રોટેક્શનની વાત નથી થઈ રહી અહીંયા, રૂહાની પ્રોટેક્શનની વાત થઈ છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે ભાઈ રૂહાની પ્રોટેક્શન શું કામ જોઈએ છે આપણે? એટલે જોઈએ છે કે જે રસ્તો આપણને દેખાડ્યો છે, જે રસ્તા પર એ આપણે નાખ્યું છે, જે સલામતીનો રસ્તો છે, શું? તો કે સિરાતલ મુસ્તકીમ. આપણે એના ઉપર જ રહીએ, એનાથી નીચે ન ઉતરી જઈએ. કેમ કે શૈતાન જે છે એ પોતાના જાળ ફેંકે છે. કેના માટે? કે આપણે સિરાતુલ મુસ્તકીમથી ઉતરી જઈએ. તો આપણે જ્યારે સલામતીના તાવીલી માયના જ્યારે સમજીએ છીએ તો પહેલો મિનિંગ જે થયો એ ઇમામ પોતે છે. ઇમામ પોતે છે, એ રૂહાની જે મદદ જેની આપણે વાત કરીએ છીએ, કોણ છે, શું છે? ઇમામ પોતે છે. પણ જ્યારે પછી એના આગળમાં ડિટેલમાં ઊંડાણમાં જઈએ તો એની રૂહાની મદદ આપણા પાસે ફરમાન દ્વારા આવે છે, એની દુઆશિશ દ્વારા આવે છે, એના ઇલ્મ દ્વારા આવે છે. અને જ્યારે આપણે એની ફરમાન બરદારી કરીએ છીએ તો એ આપણને નૂરમાં લઈ જાય છે, અંધેરામાંથી કાઢી નાખે છે. આ જ વાતને બીજી તરીકેથી કહેવા માટે મતલબ કે આપણને એ સિરાતુલ મુસ્તકીમના રસ્તા ઉપર રાખે છે અને આપણે આપણા રસ્તાથી નીચે નથી ઉતરવા દેતો. કેમ? એ આપણી હિફાજત કરે છે, એ આપણી પ્રોટેક્શન કરે છે, આપણે સલામતીના રસ્તા ઉપર રાખીએ છીએ. તો આ બધી ચીજો જે છે, આ બધી માયના આના અંદર જ આવી જાય છે. તો આપણે આગળ વધીએ કે સલામતીના રસ્તામાં અને આ કુરાનના શબ્દના અંદર શું છે? સુબુલ સલામ. ઓકે, અહીંયા બી ઇઝ નહીં, આ શબ્દને બી આપણે ડિસ્કસ કરવાનું કે જ્યારે આપણે ઇઝનની વાત કરીએ છીએ તો તમને ખબર છે આપણે હુદુદ્દીનની વાત કરેલી અને આપણે કીધું કે મુસ્તજીબ હોય અને પછી માઝૂન હોય જે ઇઝનથી નીકળેલું છે.
પણ જે અહીંયા જ્યારે આપણે ઇઝનના માયના તાવીલના ફોર્મ ઉપર લઈએ છીએ તો અહીંયા ઇઝનથી જે માયના મળે છે એ હુજ્જત પીરના. કેમ હુજ્જત અને પીરના અહીંયા માયના કેમ માઝૂન ન થયું? તો રિમેમ્બર કે હર જગ્યા ઉપર ઘણી બધી તાવીલા છે. આ કુરાનની વર્સ જે આપણે પૂરી સમજીએ કે ખુદા પોતાની ખુશીથી એના મોમિનીને નૂર અને જો કિતાબ મોકલે છે, જે લોકોની હિદાયત પર બરાબર અમલ કરે છે તો એને અંધેરામાંથી કાઢે છે અને નૂર તરફ લઈ જાય છે પોતાના ઇઝનથી. એ ઇઝનની જે તાવીલ અહીંયા છે એ હુજ્જત છે, પીર છે. જેવી રીતે અગર આપણે આપણી જમાતની અંદર જોઈએ કે પીર સદરુદ્દીનની તાલીમાત આપણે ફોલો કરેલી તો આપણે રસ્તા ઉપર ચાલ્યા. આપણા અફઘાની ભાઈ બહેન જે છે એ પીર નાસિર ખુસરોની તાલીમાતને ફોલો કર્યા અને આપણે બધા ઇમામની છત્રછાયાના નીચે આજ વન ગ્લોબલ જમાતના જેમ ભેગા છીએ. તો અહીંયા જે ઇઝન છે એ આપણા હુજ્જતની તાવીલમાં લેવામાં આવે છે કે એ લોકોની ગાઈડન્સથી આપણે રસ્તા ઉપર ચાલતા રહ્યા. પણ બીજી તાવીલ, આજ જમાનો જે છે કોઈ પિરાતર નથી, કોઈ નાતિક નથી, બધા હુદુદીન તો ઇમામના સાથે છે. તો પછી આજે શું થશે? આજે શું આપણે ગાઈડન્સ નહીં મળશે? કેમ કે આ કિયામતનો જમાનો છે તો આ બધા હુદૂદ જે છે ઇમામના અંદર છે. તો ઇમામ પોતે ઇમામ આપણને ગાઈડ કરે છે અને બાતિનના અંદર આ બધા જે દરજાત છે એ એક્ઝિસ્ટ કરે છે. આ બધા દરજાત છે બાતિનના અંદર અને એ આપણને સલામતીના રસ્તા ઉપર લઈ જાય છે. આ એક તાવીલ થઈ. બીજી તાવીલ અલામા સાહેબ એકચ્યુઅલી પોતાની ચોપડીમાં આપે છે. કોણસી ચોપડીના અંદર? પ્રેશિયસ ટ્રેજરના અંદર આ તાવીલ આપે છે અલામા સાહેબ કે બીજી તાવીલ અગર આપણે ઇઝનની લઈએ આ જમાના અંદર, આજના કિયામતના જમાના અંદર, તેની માયના થશે ઇસ્મે આઝમ. જ્યારે આપણે આ કિયામતના જમાનાની જે નવાઝિશાત છે, જે રહેમતું છે, જે કિરામતું આપણે જોઈએ છીએ તો એક બહુ મોટી રહેમત આપણા માટે જે છે એ ઇસ્મે આઝમ છે. આપણને ઇસ્મે આઝમનું દેવામાં આવ્યું કેમ કે હુજ્જતે કાયમ હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામ જ્યારે ગાદી પર બેઠા અને અનાઉન્સ કરેલું અને ઇસ્મે આઝમના ખજાના જમાત ઉપર ખોલી નાખ્યા કે કિયામતનો જમાનો છે. તો આપણા માટે આજે ફિઝિકલી કોઈ પીર નથી. આપણા માટે આપણા પીર જીવત છે એની ચોપડીના અંદર, એના જ્ઞાનના અંદર, એની કિતાબોના અંદર. પીર નાસિર ખુસરો પોતાની ચોપડી. આપણા માટે બધા આ પીરું છે પણ બધા જે છે એ ઇલ્મની સુરતમાં આપણા સાથે છે, કિતાબોની સુરતમાં આપણા સાથે છે. પણ અલ્લામા સાહેબ આ તાવીલ આપે છે કે આ જમાનાના અંદર જ્યારે આપણે ઇઝનને સમજવાની કોશિશ કરીએ તો આપણે ખબર છે જ્યારે ઇલ્મમાં આપણે નાના હતા તો આપણે હુદૂદ દીનની સીડીઓ સમજતા હતા અને માઝૂનની ને દાયની વાતો કરતા હતા. પણ આજે આપણે ઇલ્મમાં આટલા આગળ વધી ગયા છીએ કે આપણે સમજી શકીએ છીએ કે ઇઝનના અહીંયા માના એક માયના એક તાવીલ જે છે એ ઇસ્મે આઝમ પણ છે કે આ જમાનાના અંદર ઇમામની જે રહેમત છે એ ઇસ્મે આઝમના ઝરિયેથી છે. કેમ કે જેવી રીતે આપણે જાણીએ છીએ કે ઇસ્મે આઝમ જે છે એ લિંક છે ઇમામ અને આપણા વચના અંદર. અને જેવી રીતે શાહ કરીમનું ફરમાન કે તમે લિંકને ટૂંકો કરતા જાઓ અને મારા કરીબથી કરીબ તરાવતા જાઓ. તો એની નુરાની મદદ જે આપણે સલામતી ગોતીએ છીએ, જે આપણે એની મદદ હાંસલ કરવા ચાહીએ છીએ, એની પ્રોટેક્શન ચાહીએ છીએ કે આપણે જે છે સિરાતુલ મુસ્તકીમમાં ના ઉતરી જઈએ, કે અંધેરામાં ના વયા જઈએ. એ કેવી રીતે ઇમામ આપણને એ પ્રોટેક્શન આપે છે? તો કહેવામાં આવ્યું કે ઇસ્મે આઝમના દ્વારા, કે જ્યારે ઇમામના તરફથી જે મોમિની ઇસ્મે આઝમનો રહેમત હાસિલ કરે છે. અને રિમેમ્બર કે આ બધા નથી જતા ઇસ્મે આઝમ લેવા માટે. આ એડિશનલ ઇબાદત છે. આ શું કહેવાય? સુપર એરોગેટરી ઇબાદત, નવાફિલની ઇબાદત છે કે જે લોકો ફર્ઝને ખાલી પાડતા હોય એ લોકોના માટે આ ઇઝન નથી આવતો. ખુદા તાલાએ આ કુરાનની વર્ષ 1400 વર્ષ પહેલે મોકલી. આપણે આજે ઇમામની શનાખ્તના માટે આ વાંચી રહ્યા છીએ
અને જ્યારે આપણે તાવીલ સમજી રહ્યા છીએ તો આપણે હેરતના પહાડ તૂટવા જોઈએ આપણા ઉપર કે એક તાવીલ જે છે ઇસ્મે આઝમ છે. તો જી બધા મોમિન મુજાહિદ છે જે લોકો કીધું નહીં મોલા અમે ઇસ્મે આઝમ લેશું, અમે નિંદરનું ત્યાગ કરશું, અમે કુરબાની કરશું અને અમે રિયાઝત કરશું અને અમે ઇબાદત કરશું. તો આ જે સલામતી જે લોકોને મળે છે એ એવા મોમિનીન છે જે લોકો નવાફિલ, તમે બધા સમજો છો નવાફિલ ઇબાદત એ છે જે વોલેન્ટરીલી કરવામાં આવે છે, જે ફરજ છે એની વાત નથી થઈ રહી. પોતાના મરજીથી વધારાની ઇબાદત જે લોકો કરે છે એ લોકોને આ ઇનામ, અમુક માણસો અને ઇનામ નથી સમજતા, બોજો સમજે છે, મુશ્કેલ સમજે છે કે કોણ નિંદરને ખરાબ કરે. આપણે આટલા 12 કલાકની જોબ કરતા હોય ને એટલું થાકતા હોય ને આમ ને કેટલા બધા આપણા પાસે રીઝન્સ હોય, રાઈટ. પણ જે લોકો મોમિન મુજાહિદ છે, વોરિયર છે, એ લોકો આ મોલાની રહેમતને હાસિલ કરે છે અને શું કહે છે કે નહીં મોલા અમે ઇબાદત કરશું. એ લોકોના માટે શું થાય છે? ઇઝન આવે છે. શું મતલબ? પરમિશન આવે છે. શેના માટેની? કે એ લોકોને તો તમે નૂરમાં લઈ જાઓ અને એ લોકોને તમે સિરાતુલ મુસ્તકીમ પર આપો. તો આ જે આયતના અંદર આપણે વાંચી રહ્યા છીએ ઇમામની ઓળખ, ઇમામની ઓળખને આપણે પામી રહ્યા છીએ. અને કેવી રીતે ઇમામની ઓળખ? કે ઇમામ જે આપણે લિંક આપે છે, બધા આ લિંક નથી લેતા, જે લોકો લે છે એ લોકોની જ વાત થઈ રહી છે. તો જે લોકો આ કુરબાની લઈને પોતે ઇસ્મે આઝમની ઇબાદત કરવા માટે જ્યારે રાજી થાય છે તો એ લોકોને સિરાત મુસ્તકીમ પર રાખવામાં આવે છે, એ લોકોને ગાઈડન્સ દોરવણી આપવામાં આવે છે. હવે સિરાત મુસ્તકીમને તમે બીજી તાવીલ, આગળની તાવીલ જો સિરાત મુસ્તકીમ જ્યારે આપણે વાત કરીએ તો આપણે એક રસ્તો સમજીએ છીએ અને આ વાત આપણે પહેલાની ક્લાસીસની અંદર કરેલી છે કે સિરાતુલ મુસ્તકીમ બી જીવતો છે, લિવિંગ છે. તો કોણ છે? તો કઈ છે? ઇમામ છે. આજે હું તમને બીજી તાવીલ બતાવું અને અલ્લામા સાહેબની ચોપડીના અંદર આ ચીજો લખેલી છે. એની તાવીલ જે છે હાયર તાવીલ એ છે કે જ્યારે આપણે સમજીએ છીએ કે કિયામતના જમાનાના અંદર ઇઝનના માયના જે છે અગર એ ઇસ્મે આઝમ છે તો સિરાત મુસ્તકીમ કિયામતના જમાનાના અંદર હઝરતે કાયમ છે. કે ઇમામ શનાસી જે આપણે વાત કરીએ છીએ કે લાઇટ અપોન લાઇટ, નૂરોન અલ્લાહ નૂરનો આપણે જે જિકર કરીએ છીએ તો આપણે સમજીએ કે કેવી રીતે દરજા બદરજા તાવીલી ઇલ્મ આપણને શીખવાડવામાં આવે છે અને એ સમજણ દેવામાં આવે છે કે આપણે જ્યારે ઇસ્મે આઝમની દોલતને હાસિલ કરીએ છીએ, હું દોલત કહું છું, અમુક માણસોને બોજો સમજતા હોય છે, તો આ બહુ મોટો એક સમજનો તફાવત છે. જે લોકો ઇસ્મે આઝમ લે છે અને સાચા દિલથી, સચ્ચાઈથી, ચોકસાઈથી, જેવી રીતે મોલા ફરમાવે છે ને પોતાના ફરમાનમાં, ચોકસાઈથી જ્યારે ઇબાદત કરે છે ને એ લોકોને હઝરતે કાયમની મારિફત મળે છે. ઇલ્મુલ યકીન, એનુલ યકીન, હક્કુલ યકીન દરજાત છે. તો આ તાવીલ ઉપરની તાવીલ છે. પણ મારું હવે આપણે જે કોર્સ કરેલું, જેવી રીતે આપણે કોર્સના અંદર સમજણ લીધેલી છે, આપણે તૈયાર છીએ કે આ ચીજને સમજી શકીએ. તો અહીંયા આપણે નૂરનો રેફરન્સ કરી રહ્યા છીએ. નૂર કોણ છે? તો ઇમામ છે. પણ નૂરના કેટલા બધા સ્વરૂપ છે. કિતાબ નૂર છે, ફરમાન નૂર છે, પીરના દીધેલા જ્ઞાન કે પીરના દીધેલા ચોપડીઓ, કિતાબો, પીર નાસિર ખુસરોની કેટલી બધી નૂર છે. ઇસ્મે આઝમ નૂર છે. ક્યાં આપણું લઈ જવા માટે? સિરાત મુસ્તકીમ રસ્તો છે, હા છે. દરજાત પર છે, હા છે. રસ્તો ઇમામ છે, હા છે. આજે આપણે જાણીએ છીએ કે તો આ તો કાયમુલ કિયામતમાં છે. તો જ્યાં સુધી આપણે આ બધા દરજાતને સમજતા નથી, આપણે આ બધી તાવીલી ઇલ્મને સમજી નહીં શકશું. કેમ કે આ ઇલ્મ દરજા બદરજા દેવામાં આવે છે. શરૂમાં આપણે વાત કરતા હતા કે ઇમામનું ફરમાન કે ઇલ્મવાળી રૂહ જે છે એ આગળ વધે છે, દરજા બદરજા આગળ વધે છે. તો મને ઉમ્મીદ છે કે આજે તમે જોઈ શકશો કે કેટલું આપણા સેશન્સના અંદર કેટલું ફરક આવી ગયું છે. જેવી રીતે આપણે પહેલા વાત કરતા હતા એવું જેમ બચ્ચાઓને આપણે સમજાવતા હતા. અગર જૂના લેક્ચર સાંભળશો તો એવું લાગશે આ કેવી વાતો છે.
પણ આપણે તૈયાર નહોતા કે આવી વાતો આપણે કરી શકીએ. તો દરજા બદરજા ઇલ્મ દેવામાં આવે છે. તો આજે આપણે સમજી રહ્યા છું કે જ્યારે આપણે નૂરનો રેફરન્સ પર એટલું ભાર આપીએ છીએ કે આપણે નૂરને સમજીએ, એનું મકસદ શું છે કે આપણે જાણીએ કે જે એની ગાઈડન્સ, ખુદાની જે ગાઈડન્સ, ડિવાઇન હેલ્પ, આપણે જ્યારે આવા શબ્દ બોલતા હોઈએ તેનું શું મતલબ છે. એકચ્યુઅલી આ બધું આપણને એ ડિરેક્શન તરફ લઈ જવા માટે કે આપણે હજી મુકદ્દસ હસ્તીઓ, હોલી પર્સનાલિટીઝ જે છે એને આપણે ઓળખી શકીએ, જાણી શકીએ. તો જ્યારે આપણે સલામતીની વાત કરીએ છીએ તો મને ઉમ્મીદ છે કે તમે આ સમજી રહ્યા છો કે સલામતી વિધાઉટ મારિફત નથી. રિમેમ્બર, જ્યારે મેં કીધું સલામતીના માયના તંદુરસ્તી છે, સલામતીના માયના સિક્યોરિટી છે, તો આપણે કહીશું તંદુરસ્તી કે બીમારી તો એથિયસ છે એને બી જોતું હશે, ભાઈ હું તંદુરસ્ત રહું ઓર હું પ્રોટેક્શનમાં રહું, સિક્યોરિટીમાં. અગર આજે આપણે જોઈએ છીએ તો આપણે સિક્યોર છીએ આ કન્ટ્રીના અંદર કે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર, બીજા બધા બી સિક્યોર છે. તો કુરાનના અંદર સલામતીની શું મોટી વાત છે? બધા સિક્યોર છે. પણ રિમેમ્બર કે તંઝીલ જે છે એ તંઝીલ છે, તાવીલની વાત થાય છે. જ્યારે આપણે તાવીલમાં જઈએ છીએ તો આપણે તરત આપણી આંખો ખુલવી જોઈએ કે આપણે સ્માઇલી છીએ, ઇમામની બૈયતમાં છીએ, નૂરનલ્લા નૂરને સમજીએ છીએ, હુજ્જતે કાયમને ઓળખીએ છીએ, કાયમુલ કિયામતને ઓળખીએ છીએ. અને આ બધી ચીજોનું જે લિંક છે આજના જમાના અંદર, જે આપણે ઇલ્મ મહેફિલના અંદર આ બધું સમજી રહ્યા છીએ, તો આપણે આ રિયલાઇઝ કરીએ છીએ ઇસ્મે આઝમ એ લિંક છે જે આપણને એનાથી કરીબ કરે છે, એ સલામતીના તરફ લઈ જાય છે. અને તમને ખબર છે, હું જ્યારે કહું ક્લાસના અંદર કે તમે અગર આજ ક્લાસના અંદર છો તો એક વજેથી છો, અને ખબર છે એ વજે શું છે કે તમે પોતા ઉપર આ ભાર લીધેલું પોતાની રઝામંદીથી કે અમે ઇબાદત કરશું. કેમ કે આ ઇસ્મે આઝમની ઇબાદતના બદૌલત જ આપણે ઇલ્મની મંડળીમાં આવી જાય છે. અધરવાઇઝ આપણી કોઈ તાકાત નથી કે આપણે ઇલ્મ માટે આપણે આગળ વધીને ઇલ્મને ચાહીએ. આ બધી રહેમતો જે થઈ રહી છે આ ઇસ્મે આઝમની ઇબાદત કરવાની વજહથી થઈ રહી છે કે આજ આપણને ઇલ્મના અંદર આ તાવીલાત સમજમાં આવી રહી છે. તો જ્યારે આપણે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ અને નૂરની આટલી બધી મિસાલ, આટલી બધી હકીકતો, અલગ અલગ નામ છે પણ બધી નૂરની જ વાત કરી રહ્યા છીએ આપણે, તો આપણને સમજમાં આવશે કે આજે જે ઇઝનની તાવીલ આપણે સમજી રહ્યા છીએ અને હિદાયત કરે છે એ સિરાતુલ મુસ્તકીમમાં. તો જ્યારે આપણા પીરે આપણે સમજાવ્યું કે સત શબદ હે ગુરુ હમારા, આપણે ઓળખી શકીએ કિયામતના જમાનાના ઇમામને, આપણે જાણી શકીએ કે શું પડદા ઉપર પડદા પડેલા છે. રિમેમ્બર કે જ્યારે પેગમ્બરનો, પ્રોફેટ મોહમ્મદનો જમાનો હતો, વિચાર કરજો કે પ્રોફેટ મોહમ્મદનો જમાનો છે, બધાને 5 વખતની નમાઝ ને રોઝા ને હજ ને બધી આ શરીયતી તાલીમ દેવામાં આવે છે. એમાં સલમાન ફારસી પણ છે. અને સલમાન ફારસી એ ટાઈમ ઉપર ઓળખી જાય છે કે મૌલા અલીની હકીકત શું છે. મૌલા અલી બધાના સામે ઇમામ નહોતા, બધા નહોતા ઓળખતા, કેમ કે ઇમામત છુપાયેલી હતી. મૌલાના, તમને ખબર છે ચોપડી કિતાબોના અંદર આજ પણ હઝરત અબુ તાલિબ જે મૌલા અલીના ફાધર હતા એને કહેવામાં આવે છે કે તો મુસલમાન નહોતા અને ઇમામ હતા. કેટલો મોટો ઝુલ્મ છે કે એને કહેતા હતા કે એ લોકો છેલ્લા દમ સુધી એ કલમો નહોતો વાંચ્યો. કેના માટે વાત કરે છે? આપણા ઇમામના માટે વાત કરે છે કે એ મુસલમાન નહોતા. શું ઇલમ એ લોકોને? કાંઈ ઇલમ નહીં. અને આ લોકો એવી વાતો કરે છે અને વાંચવાળા વાંચે છે ને યકીન કરે છે. આપણે એઝ ઇસ્માઇલી સમજીએ છીએ કે પ્રોફેટ મોહમ્મદના જમાનામાં એવા મોમિનીન, ગણતરીના મોમિનીન હતા જે લોકો ઓળખી ગયા હતા મૌલા અલીની હકીકત. ફાસ્ટ ફોરવર્ડ આજ 2025માં આવી જાઓ, એવા મોમિનીન જે લોકો ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લેશે, જે લોકો પોતા ઉપર કસરત, રિયાઝત, ઇબાદત, ઇલ્મ અને અમલની લેશે, ઇસ્મે આઝમની, ઇલ્મની, zikr, જે કન્ડિશન્સ આપણે વાતો કરીએ છીએ, જે લેશે પોતા ઉપર, એ આ જમાનાના અંદર હશે અને એ ઓળખી જશે. ઇમામ શનાસીને જો મકસદ છે એ સમજી જશે. કેમ કે વગર ઇલ્મથી ઓળખવા બાતિનમાં તરક્કી થશે કેવી રીતે? થઈ નથી શકતી ને. તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે આ વર્સને વાંચીએ છીએ કે કેવી રીતે ખુદા જે છે એ આપણને કુરાનના અંદર આ દોરવણી આપે છે. અને ઓફકોર્સ આપણે બહુ આભારી છે
કે અલ્લામા સાહેબની ચોપડીઓ જે કિયામતથી ગુજરા અને પોતાની કિયામતના અંદર એ જે બાતિનના અંદર જે રાસ પામી લીધા ઇમામના, એ પોતાની ચોપડીમાં લખે છે અને આપણે ચોપડીમાંથી વાંચીને એના લેક્ચરમાં સાંભળીને આપણે આ બધી વાતો સમજી શકીએ અને સમજાવી શકીએ. આપણી કોઈ કાબિલિયત નથી. જી મોમિનીન બહુ સાચા તરીકાથી એની ઇબાદત કરે છે, ફરમાન બરદારી કન્વિક્શનના સાથે જ્યારે કરે છે ત્યારે આવી હકીકતોને પામે છે. તો આપણે સમરાઇઝ કરીએ, કેમ કે આમાં ઘણા બધા લેસન હતા. આ વર્ષના અંદર આપણે ઘણી બધી ચીજો ડિસ્કસ કરેલી. તો પાછું કજ્જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબિમ મુબીન. આપણે રિક્વેસ્ટ કરશું નવીન સાહેબાને કે આ આયતને શીખાડે, તો આપણે બધા એઝ વઝીફાને વાંચીએ, કેમ કે આવા રાઝ જે છુપાયેલા છે અગર આપણે વાંચશું, અરબિકના અંદર લર્ન કરશું, કેમ કે રિયાઝત છે ને, આ કુરબાની છે ને, કોણ કહે છે શું જરૂરત પડી છે કોઈને શીખવાની? પણ જે મુજાહિદ મોમિનીન છે એ લોકો, કે આપણી બધાની ઉમરું છે, અરબી આવડતી નથી, આપણે ભૂલું કરીએ છીએ, પણ શું ખરું કે કોઈ આપણને શીખાડે છે, આપણે શીખશું અને પ્રોપરલી એને પ્રોનાઉન્સ કરીને આપણે જિકર કરશું. તો એની રહેમત એ તો કઈ છે કે મારી ખુશી એના ઉપર થાય છે કે જે લોકો મહેનત લે છે પોતા ઉપર, જે લોકો હિંમત કરે છે. તો આપણે આ શીખશું અને આપણે એને રિપીટ કરશું એઝ જિકર, તો આપણો બી રૂહાની તौर પર આપણે સલામતી આવશે, આપણે મદદ મળશે. પછી બીજી આયતના અંદર જે 16 ના અંદર ખુદાએ ફરમાવ્યું યહદી બિલ્લાહી. સો યહદી હિદાયત આપે છે, ખુદાના તરફથી હિદાયત આપે છે. મીન ઇતબા રિઝવાન સુબુલ સલામી. તો અહીંયા આપણે શું વાત કરી કે પહેલે તો નૂર અને કિતાબ મુબીન જે આપણે 15વી સૂરે માયદાના અંદર આપણે સમજી લીધું. પછી જ્યારે આપણે આ જોઈએ છીએ કે ખુદાની હિદાયત આવે છે કે એના ઉપર જે લોકો એને એની રઝામંદી, એની ખુશી ચાહે છે, કેમ કે શબ્દ રિઝવાનના માયના છે એને ખુશ કરવાનું, એની રઝામંદી, એના પ્લેઝર માટે, એની હેપીનેસ માટે. મતલબ જે લોકો એની ખુશી ચાહે છે. જ્યારે આપણે ફરમાન બરદારી કરીએ છીએ તો આપણે એને રાજી કરીએ છીએ, રાઈટ? ફરમાન બરદારી જ્યારે આપણે કરીએ છીએ તો એને રાજી કરીએ છીએ. આ બધી ચીજો આ બરાબર આપણે સમજીએ છીએ. તો શું કહે છે કે એ લોકોને હું સલામતીના તરફ લઈ જાઉં છું. શબ્દ સલામતી આપણે સમજી ગયા છીએ. અને સલામતીની જે વાત કરેલી તો મને યાદ આવ્યું કે આપણે જે દુઆના અંદર જે વાત કરેલી, રાઈટ, કે દુઆના અંદર આપણે જે વાંચીએ છીએ કે દારસ સલામ તબારક તરફના સેકન્ડ પાર્ટના અંદર જ્યારે આપણે સલામતીની વાત કરીએ છીએ તો દારુસ સલામ જે છે, તમને ખબર છે દારુસ સલામ જે શબ્દ છે એ એકચ્યુઅલી જન્નતનું નામ છે. દારુસ સલામ જે છે એ જન્નતનું નામ છે, સલામતીનું ઘર. તો ઘણી બધા સવાલ પેદા થઈ જશે કે સલામતી જ્યારે આપણે માંગીએ છીએ તો એના માયના શું, આપણે ડિસ્કસ કરેલા, પણ હવે કઈ છે દારુસ સલામ. હમણાં સુધી આપણે જ્યારે સલામતીની વાત કરતા તો રસ્તો જોતા હતા, પણ આપણે આપણી દુઆના અંદર દારુસ સલામની વાત કરીએ છીએ. તો જે દારુસ સલામ છે એ ચેપ્ટર 10 સૂરે યુનુસના અંદર મેન્શન કરેલું છે. ચેપ્ટર 10 વર્સ 35 ના અંદર ક્યાંક મેન્શન કરેલું છે. અને સલામતીનું ઘર જ્યારે આપણે દારુસ સલામની વાત કરીએ છીએ તો અગર સલામતીના માયના ઇમામ છે, સલામતીના માયના તાઈદ છે, અગર સલામતીના માયના રૂહાની મદદ છે, તો આ સલામતીનું ઘર જેનું જન્નતનું નામ છે એ ઇમામનું ઘર છે. તો આપણે ક્યાં જવાની પરમિશન માંગતા હોય છે, ખ્વાહિશ કરતા હોય છે? ઇમામના ઘરના અંદર. ફિઝિકલી શું જાશું? નહીં, આપણે જમાત ખાઈ છીએ ઇમામનું ઘર છે, પણ અહીંયા આપણે જે ઇમ્ફોસિસ કરી રહ્યા છીએ એ બિયોન્ડ છે, ફિઝિકલી નથી કરી રહ્યા વાત આપણે, કેમ કે એના કરતાં આપણને આગળ જવું છે. આખી જિંદગી આપણે જમાત ખાને ગયા, પણ હવે જ્યારે જે ઇલ્મના અંદર જે મકામ પર પૂગ્યા છે એ એના કરતાં આગળ છે. તો જ્યારે આપણે દારુસ સલામની વાત કરીએ છીએ તો એની રહેમતના ઘરના અંદર, એની તાઈદના ઘરના અંદર. તો તાઈદના એક માયના આપણે હુજ્જત અને પીર પણ ગયણા. એક તાવીલ જે છે હુજ્જત અને પીર છે. તો એ કેવી રીતે? એનું મતલબ શું કે રિમેમ્બર, એનું લિંક કરો તમે ફરમાનથી કે ઇમામ સુલતાન અહમદ શાહ કહે છે કે તમે ચાહો પીર અને પેગમ્બર તો તમે બની શકો છો. તો આ આયતના અંદર આ ભલામણી, આ હું શું કહું, એ ખુશખબરી આપણે દીધેલી છે કે તમે અગર ચાહો, એની રજામંદી આવે. બોટમ લાઈન ક્રાઇટેરિયા શું છે કે આપણે મહેનત કરેલી, હિંમત કરેલી.
અને રિમેમ્બર કે જેટલી જેની હિંમત પર પોતાની પહોંચથી વધારે પોતે રિયાઝત મહેનત કરે છે એના પાસે બરાબર ગણે છે. આપણે કોઈને બીજાથી કમ્પેર નથી કરવાનું. તો કહેવાનું મકસદ એ કે જ્યારે ઇઝનના એક માયના હુજ્જત અને પીર પણ થાય છે અને જ્યારે આપણે દારુસ સલામની વાત કરીએ છીએ, બાતિનના અંદર, ઇમામના ઘરના અંદર, તાઈદના ઘરના અંદર જ્યારે આપણે દાખલ કરે છે, આપણા દરજાતને વધારે છે. તો જ્યારે આપણે સિરાત મુસ્તકીમ કીધું હઝરતે કાયમ, તો દારુસ સલામ એનું ઘર. વિચાર કરો શું આપણે માંગી રહ્યા છીએ. તો જ્યારે અમુક વખત આપણે દુઆ પર વાત કરતા હોય ને, તો કોઈ એમ કહે કે ભાઈ દુઆ છે ને આમાં કનેક્શન નથી રહેતું, દુઆથી આપણે ધ્યાન નથી લગાવી શકતા. કેમ ધ્યાન નથી લગાવી શકતા? કેમ કે માયના નથી ખબર. અગર આપણે આ દુઆ કરતા હોઈએ, જે દારસ સેકન્ડ પાર્ટનું જે એન્ડ છે કે આપણે દુઆ કરીએ અંતસ સલામ અમીન સલામ, આ બધી કેટલી બ્યુટીફુલ દુઆ છે. અને આપણે કહેતા હોઈએ છીએ, માંગતા હોઈએ છીએ કે તું મને તારા ઘરના અંદર દાખલ કર. કેના ઘરના અંદર? ઇમામના ઘરના અંદર, કાયમુલ કિયામતના ઘરના અંદર. કેવી રીતે? તારી રૂહાની મદદથી, તારી રૂહાની તાઈદથી. આ બધું શું થઈ રહ્યું છે? આ નૂરની પ્રાપ્તિ આપણે માંગી રહ્યા છીએ, નૂર પ્રાપ્ત આપણે ચાહી રહ્યા છીએ. કેટલું સિમ્પલ આપણે આ બધું ડિસ્કસ કેટલા ટાઈમથી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. પણ આપણે સમજીએ છીએ દુઆ આપણે બચપનથી વાંચી રહ્યા છીએ, રટ્ટો લગાવી દુઆ વાંચી જઈએ છીએ, પણ એની માયના કેટલી આલા છે આપણે સમજ્યા નથી. અને અગર તમે બરાબર સેશન અટેન્ડ કરો છો, રવિવારના દિવસે જે ડૉક્ટર સાહેબ જે લેક્ચર લે છે દુઆ ઉપરથી સમજાવવા માટે આપણને, અગર તમે સાંભળો, એક શબ્દ બે શબ્દ લઈને એક બે લેક્ચર થઈ રહ્યા છે. કેટલા ઊંડાણના અંદર માયના છે. તો દારુસલામથી ઉલ્લેખ કરીને કહી રહી છું કે હજી તો આપણે પહેલા પાર્ટ, આટલા બધા લેક્ચર થઈ ચૂક્યા છે ને આપણે પહેલા પાર્ટ ઉપર જ છીએ. તો બીજા પાર્ટ પર જ્યારે આવશું તો બધી આ વાતો બધી ડિસ્કસ પાછી રિવ્યૂ થશે. અગર આપણે રવિવારના લેક્ચર સાંભળી રહ્યા છીએ તો પાછા આવી જાય આપણે અહીંયા ઉપર જે ડિસ્કસ કરી રહ્યા છીએ કે એની ખુશનુદી, ઉર્દુના અંદર કહેવાય એની ખુશનુદી, એની રઝામંદી જે લોકો ચાહે છે તો એને ખુદાજી છે એ સલામતીના રસ્તા ઉપર ચલાવે છે. કેવી રીતે? પોતાની હિદાયતથી, પોતાના નૂરથી એ લોકોને અંધેરામાંથી કાઢી નાખે છે. અને એક અંધેરું નથી, અંધેરા ઉપર અંધેરા છે, બધાય અંધેરાથી કાઢી નાખે છે. ક્યાં લઈ જાય છે? તો કહે છે નૂરના તરફ. કેવી રીતે? મારા ઇઝનથી, મારા પરમિશનથી. આપણે હવે રિપીટ કરવાની જરૂર છે કે ઇઝનના કેટલા બધા માયના છે. શું કરે છે? ગાઈડ કરે છે, હિદાયત કરે છે. ક્યાં? તો કહે છે સિરાતુલ મુસ્તકીમમાં. તો કેટલા બ્યુટીફુલ મિનિંગ છે કે મને એવું લાગે છે કે આપણે બસ આના અંદર જ ખોવાઈ જાય, આ જ ડિસ્કસ કરતા રહીએ. કેટલા બ્યુટીફુલ મિનિંગ છે. અને આ બે વર્ડ્સના અંદર, આ નૂરના વર્ડ્સના અંદર આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. કેટલી આમાં આપણા માટે બ્લેસિંગ્સ, કેટલી ખુશખબરી. અને આ સમજ કે આપણે બિંગ સ્માઇલી, આપણે આ ખજાનો દઈ દેવામાં આવ્યું છે. જે લોકોને સ્માઇલી નથી એ લોકોના પાસે ઇસ્મે આઝમની દોલત નથી. ઇસ્મે આઝમ બધાય કોઈ કુરાનના અંદર 99 નેમ્સ છે, પણ જ્યારે ઇમામે ઝમાન આપણને ઇસ્મે આઝમ આપે છે, આપણે કોન્ટ્રાક્ટ, બાતની કોન્ટ્રાક્ટ જ્યારે સાઇન કરીએ છીએ અને જ્યારે પોતાની દુઆશીસના સાથે આપે છે. અને અગર તમે બરાબર સાંભળ્યું, જે હું એ કલામ શરૂમાં વાંચ્યું અને હું વિચાર કરી રહી હતી વાંચીને કે ખબર નહીં કોઈ મને ધ્યાનથી સાંભળેવી છે કે નહીં, કેમ કે અલામા સાહેબે પોતાના કલામના અંદર પણ એટલું બધું ઇલ્મ રાખેલું છે કે એટલે આપણે કોશિશ કરી કે એવરી ડે કલામ બી વાંચીએ. જો હું એ જે કલામ વાંચ્યું આ અનવારે ક્યામતના અંદર, રંજિદ ઇંગ્લિશમાં કહું કેમ કે તમે લોકો વધારે માણસ ઇંગ્લિશ વધારે સમજે છે, તો આ જે છેલ્લો કલામ છે, અલી ટ્રાન્સફોર્મ ધીસ વર્લ્ડ ટોય ઇન્ટુ ધ નેક્સ્ટ વર્લ્ડ ટ્રેઝર. रंज दुनिया को अली ने गंजे उपा कर दिया. એના અંદર એક વર્ડ્સના અંદર કહે છે કે નૂર કા એક ઝલઝલા और इस्मे आजम का सिलसिला. અલામા સાહેબ ફરમાવે છે પોતાએ કે હું તો કાંઈ કાબિલ નહોતો, કાંઈ ઇલ્મમાં, કાંઈ સ્કૂલના નહોતો, હું તો ગાય ભેંસોને બકરાઓને ચરાવતો હતો જઈને, અને નોજવાનીમાં હું સ્કૂલથી દૂર હતો અને ભેડ અને બકરીની ખિદમત કરતો હતો.
પણ મારું દિલ ઇમામની ઇશ્કમાં એની યાદમાં એમાં રંગીન હતું. પછી કહે છે કે નૂર કા એક ઝલઝલા और इस्म आजम का सिलसिला ધ ચેન ઓફ ધ સુપ્રીમ નેમ. જે ચીજ આપણને સમજવાની છે કે જ્યારે આપણે આ બધી તાવીલની ને બાતિનની વાત કરીએ છીએ તો આપણે એક ઇસ્મે આઝમને જોઈએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે બસ ઇસ્મે આઝમ મને મળી ગયું, હવે તો મારું કામ પાર છે. પણ આજે ઇલ્મની રોશનીમાં જ્યારે આપણે જાણીએ છીએ કે ઇમામે બેતુલ ખ્યાલના અંદર પ્રમોશન પણ આપેલા, અમુક માણસોને એ લોકોની જિંદગીમાં પ્રમોશન મળેલા. શું બીજા પ્રમોશન મળશે? અને શું ફિઝિકલી મળશે કે બાતની તौर પર મળશે? જ્યારે અલ્લામા સાહેબ પોતાની ક્યામતથી ગુજરાને કહે છે પોતે કે નૂર કા એક ઝલઝલા और इस्मे आजम का सिलसिला हुज्जत कायम से मुझको बरतरीन इनाम था. હુજ્જત કાયમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે અલ્લામા સાહેબને ઇસ્મે આઝમ આપેલો હતો અને એક જ વખત મુલાકાતથી એક જ વખત ઇસ્મે આઝમ આપેલું. પણ એમ નથી કહેતા કે મને એક વખત મળ્યો, એ કહે છે ચેન ઓફ સુપ્રીમ નેમ, chain of supreme name, the quake of light and the chain of supreme name. શું માને chain of supreme name? અસ્માએ ઇઝામ. આ બધા જ્યારે આપણે આ વાંચીએ છીએ, કલામ લ્યો કે કોઈ કિતાબ લ્યો કે કુરાનિક વર્ડ્સ લ્યો, કનેક્ટ કરો ડોટ્સ અને સમજો કે શું આપણે બતાવવામાં આવી રહ્યું છે. આ બધી ડિસ્કશન જે છે એ રૂહાની તરક્કી માટે છે. તો અલ્હમ્દુલિલ્લાહ તમારી રૂહોની એવી તાકાત છે કે હું જેટલું પ્લાન કરું છું એ કરી નથી શકતી, તો હું આગળ આવી જાઉં, કેમ કે હવે આપણે નેક્સ્ટ વખત કરશું. પર એક ક્વેશ્ચન આવેલું, હું જમ્પ કરીશ ક્વેશ્ચન ઉપર, કેમ કે આપણે 5/15 અને 16 કરેલી, 5/44 આપણે નેક્સ્ટ વીક કરશું. પણ એક ક્વેશ્ચન આવેલું અને ક્વેશ્ચન જે બી મારા ભાઈએ કરેલું છે કોઈ, અને એ પાછું રિમાઇન્ડ કરાવેલું કે આજ પ્લીઝ આ ક્વેશ્ચનનો જવાબ આપો. તો હું સેશન ખતમ કરી દઉં, આપણે નૂરના રેફરન્સીસ અને આપણે ડિસ્કશન કરશું. અને હું અહીંયા ક્વેશ્ચનનો આન્સર કરવા ચાહું છું અને હજી અમુક વાતો. તો ક્વેશ્ચન એ આવ્યું કે મારા ભાઈએ આ ક્વેશ્ચન કર્યું કે જ્યારે તમે આ બધી નૂરાની રૂહાની તરક્કીની વાત કરો છો અને આપણે જે બેતુલ ખ્યાલના ફરામીન ડિસ્કસ કરેલા ઇમામ સુલતાન મોહમ્મદ શાહના, અને એમાં આપણે સાંભળેલું કે ઇમામજી છે એ બાતની ઇન્દ્રિયોના ખુલવાની ઘણી બધી વખત વાત કરે છે. તો મને નથી ખબર ક્યાંથી એના ભાઈના અંદર આ ક્વેશ્ચન આવ્યું કે આ સેશનમાંથી, પણ એ ભાઈએ બહુ રિમાઇન્ડ કરાવેલું. તો આપણે આ વાત કરીએ. સવાલ એ છે કે જ્યારે આપણે ઇસ્મે આઝમના અંદર તરક્કી કરીએ તો કઈ ઇન્દ્રિય પહેલે ખુલે છે? આપણે ઇન્દ્રિયોના બારામાં જાણીએ છીએ તો કઈ ઇન્દ્રિય જે છે એ પહેલે ખુલે છે? તો સૌથી પહેલે હું કહીશ કે જે લોકો ઇમામની સચ્ચાઈથી ચોકસાઈથી ફરમાન બરદારી કરે છે, જે લોકો ખૂબ જિકર કરે છે, અબન્ડન્ટ જિકર કસીર, ખૂબ જિકર કસીર કરે છે, તો એના નતીજાના અંદર જે આપણી ઇન્દ્રિયો છે એ ખુલી જાય છે. જિક્ર કસીરના નતીજાના અંદર આપણી ઇન્દ્રિયો ખુલી જાય છે અને અલગ અલગ રૂહાની તજરબાત થાય છે. અને એવો મોમિને સાલિક, મોમિને આરિફ જે છે એ રૂહોને જોઈ શકે છે, સાંભળી શકે છે પોતાની રૂહાની તાકાતથી. અને આ બહુ મોટી રહેમત છે અને બહુ એક અજીબો ગરીબ માજિઝો છે જે મોમિને સાલિક જે છે એ જોઈ શકે છે. અને કુરાનના અંદર એના દાખલા મળે છે. જેવી રીતે અગર આપણે હઝરત યાકૂબ અલૈહિસ્સલામના માટે જ્યારે આપણે વાંચીએ છીએ કે એ હઝરત યુસુફ અલૈહિસ્સલામની યાદી માટે આટલા રોતા હતા કે હઝરત યુસુફ અલૈહિસ્સલામે પછી પોતાનો એક શર્ટ કુર્તો મોકલાવ્યો અને એ કુર્તાની સુગંધથી એને ઓળખી ગયા કે યુસુફ અલૈહિસ્સલામ જે છે એ અમારા પાસે છે, કે એની ખુશખબરી આવી, કે એની તરફથી ન્યૂઝ આવી. તાવીલમાં નથી જાતા, મકસદ જે છે એ ખુશ્બુ આવી. આ બી ઇન્દ્રી છે આપણી, રાઈટ, કે ખુલી ગઈ. કુરાનના અંદર સૂરે બકરા ચેપ્ટર 2:26 અંદર કહેવામાં આવે છે કે બઉઝા કે બઝિંગ ઓફ મોસ્કિટો, રાઈટ, કે મક્ખીને ભીનભીનાહટની જે અવાજ આવે છે તો કાન ખુલી ગયા એટલે અવાજ આવે છે. આ બધા જે છે કુરાનના અંદર આપણે મિસાલ દીધેલી છે કે જે મોમિનો
इसमें आज़म ઉપર ખૂબ મહેનત કરે છે, ઇલ્મ ઉપર ખૂબ મહેનત કરે છે, સુસ્તીને કાઢે છે, હિંમત કરે છે, શરમ નથી રાખતા, ઇલ્મ માટે કુરબાની કરે છે, રિયાઝત લે છે, પોતા પર કસણી કરે છે. એ લોકો પોતાની જે ઇન્દ્રિયો છે ખોલી નાખે છે. અને રિમેમ્બર, આ બધું થઈ નથી શકતું, આ બધી ચીજો જે આપણે વાત કરીએ છીએ થઈ નથી શકતું જ્યાં સુધી કોઈ નવાફિલની ઇબાદત ના કરે. આપણે, મને ઉમ્મીદ છે કે તમે જાણી રહ્યા છો કે અગર તમે આજે અહીંયા છો તો તમે નવાફિલની ઇબાદત કરી રહ્યા છો. કે જે લોકો નવાફિલની ઇબાદતની અહેમિયતને સમજે છે એ લોકો જ ફનાફિલ ઇમામની અહેમિયતને જાણે છે. તો જ્યારે નવાફિલની ઇબાદત થાય છે, જ્યારે ઈમાની મોમીની આ ચીજને સમજે છે અને એ લોકો બધી કન્ડિશન્સને પૂરું કરે છે, ત્યારે ઇમામની રહેમત આવે છે. એ રાજી થાય છે, રિઝવાન રાજી થાય છે, અંધેરામાંથી કાઢે છે, નૂરમાં લઈ જાય છે અને એનું ઇઝન આવે છે, એની તરફથી સલામતી આવે છે, એના તરફથી રૂહાની મદદ આવે છે. કેવી રીતે? અલગ અલગ તરીકાથી જે છે એ આ ઇન્દ્રિયોને ખોલી નાખે છે. ઘણી વખત ઘણા મોમિનીના સાથે, અને આપણે કુરાનમાંથી મિસાલ લઈએ કે હઝરત આપણા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ગારે હીરામાં જતા હતા, જ્યારે મૌલાના અબુ તાલિબ એને ઇસ્મે આઝમ આપેલું અને એ ગારે હીરામાં ઇબાદત કરતા હતા, તો જ્યારે એના પર વહી નાઝિલ થઈ, તો વહી નાઝિલ થઈ તો આપણે શું સાંભળીએ કે ભાઈ હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામ આવ્યા અને એને કીધું તું વાંચ. અને પૈગંબર કહે છે ના, હું તો નથી વાંચી શકતું. ઇકરા, તો કહે ઇકરા બિસ્મિકલ રબ્બિકલ લઝી, કે તું વાંચ તારા ખુદાના નામથી. તો આપણે શું સાંભળી રહ્યા છે? આપણે વિચાર કરવું પડશે. જિબ્રાઈલ આવ્યા, પ્રોફિટે એને જોયા, આંખની ઇન્દ્રી ખુલી ગઈ. પછી કહે છે વાંચ, તો એ સાંભળ્યું. એ કઈ છે હું નથી, મને નથી કેવી રીતે વાંચું, કેવી રીતે? હવે જિબ્રાઈલ કોઈ ફિઝિકલ માણસ નથી, તો ફિઝિકલ જીભથી તો વાત થવાની સવાલ જ નથી. અંદરની જીભ પણ ખુલી ગઈ. તો પૈગંબર મોહમ્મદની જ્યારે મિસાલ લઈએ છીએ તો એક જ ટાઈમના અંદર 3 ઇન્દ્રિયો આપણે સાંભળીએ છીએ ખુલી ગઈ. હઝરત યાકૂબની મિસાલમાં આપણે જોઈએ છીએ નાકની ઇન્દ્રી ખુલી ગઈ. ખુદા કહે છે પોતે સૂરે બકરાના અંદર કે મને શરમ નથી આવતી, અગર તમે મને સવાલ કરો તો તમને હું મચ્છરની માખીની મિસાલ દઈને તમને બતાવું કે મારા રૂહાની માજિઝાત કેવા છે. મૌલા અલીનો કોલ છે કે અના બઉઝા, કે હું એ માખી છું જેનું કુરાનના અંદર zikr આવેલું છે કે મૌલા અલી સાઉન્ડ આપણે અવાજ કરી છે ને આપણે કાનથી સાંભળે, આ કાનથી નહીં, રૂહાની કાનથી. તો આ બધી દાખલા દેવાનું મકસદ શું? મકસદ એ છે કે જ્યારે એની રહેમત આવે છે તો એ પૂછીને નથી આવતી કે કેને કેટલું આપશે. જેની જેટલી મહેનત, કસણી અને એની નવાઝિશ થાય છે એટલું એને આપે છે. તો આપણે કેવી રીતે કહી શકીએ કે નહીં તમે પેલું આમ થશે, પછી આમ થશે, પછી આમ થશે? કોઈ બહુ કોન્ફિડન્ટલી એમ કહે તો હું કહીશ કે ભાઈ રેફરન્સ લાવો. રિમેમ્બર કે આ ક્યામતના જમાના અંદર જે આપણા માટે બહુ મોટી રહેમત થઈ ગઈ છે કે અલ્લાહ સાહેબે પોતે ક્યામત જ્યારે એની બરપા થઈ તો એની ઇમામના હુકુમથી આ બધી ચોપડીઓ, કિતાબો જે લખી અને કુરાનની તાવીલાત જે દીધેલી આપણા માટે ગાઈડન્સ બની ગઈ છે, આપણા માટે ફૂટસ્ટેપ્સ ક્લિયર બની ગયા છે. તો આજે કોઈ બી પોતાને એમ કહે કે ભાઈ હમે આવડે છે, તો એ હમે કોણ છે? એ અલ્લામા સાહેબની તાલીમ છે, એને અલગ અલગ તરીકાથી આપે છે. તો એના માટે એટલે આપણે જે છે અલ્લામા સાહેબની કિતાબોમાં જઈને આપણે એ તાલીમ વાંચવી પડશે. તો આપણે સમજશું કે નૂરના અંદર દાખલો શું માયના છે અને અંધેરામાંથી નીકળવું એનું શું માયના છે. તો એનો જવાબ ક્યાં છે? આ સવાલ જે મારા ભાઈએ મને પૂછેલું કે ભાઈ પેલી ઇન્દ્રિય કેવી રીતે કઈ ખુલશે? તો મને ઉમ્મીદ છે હું તમને ઘણી બધી મિસાલો આપી. હવે હું તમને કુરાનનો રેફરન્સ આપીશ અને કુરાનનો રેફરન્સ જે છે એ આ છે 32/9 સુરત સજદા, રાઈટ? સજદા. અને આમાં ખુદા તાલા શું કહે છે અને હું તમને કહી શકું તો અહીંયા જે છે સુમ્મા સવાહુ વ નફખા ફીહી મિન રૂહી વજઅલ્લા લકુમુસ સમા વલ અબસારા. તો આ જે શબ્દ છે ને આ સમા, હું તમને ટ્રાન્સલેશનમાં ક્યાંક દેખાડું. સમા અને અબસારા, વજઅલ્લા લકુમ સમા વલ અબસારા. તો સમા જે છે સમાત, સમયી,
હિયરિંગથી નીકળેલું છે. અને અપ્સારા એ બસારત આંખોથી કે જોઈ શકે. તો ખુદા તાલા એકચ્યુઅલી આ જે આયતનો કોન્ટેક્સ છે હઝરત આદમ અલૈહિસ્સલામનો કોન્ટેક્સ છે કે ખુદા તાલા કહે છે કે હું એ આદમને છે ને એને બનાવ્યું, હા, સુમ્મા સવાહુ, એને હું એ બનાવ્યું અને એના અંદર રૂપ ફૂંકી એને હું એ ઠીકઠાક કર્યું, ફેશન કર્યું. ઇંગ્લિશના અંદર શું છે, હી proportioned him, ઇંગ્લિશના શબ્દ છે he proportioned him and breathed into him from his soul. તો આપણે એની તાવીલમાં નથી જાતા, આપણે સવાલનો ખાલી જવાબ ગોતીએ કે જ્યારે હઝરત આદમ અલૈહિસ્સલામને એ પૂરું કરી લીધું, ખુદાએ એને બનાવી લીધું અને એના પોતાની રૂહ ફૂંકી, તો પછી સૌથી પહેલે જે છે એ શું કર્યું એના અંદર? કાન આપ્યા અને પછી એને આંખ આપી અને દિલ આપ્યું. તો જ્યારે આપણે કુરાનની વર્ડ્સથી અગર આપણે ગોતીએ કે ભાઈ પહેલી ઇન્દ્રી કોણ સી ખુલશે, તો આ આયતનો દાખલો આપણને સમજાવે છે કે શાયદ પહેલી જે નિયામત આપણે મળે, મોમિનને કોઈને મળે, એ કાનની હશે કે કાનની ઇન્દ્રી ખુલે અને પછી આંખથી કંઈક જોવાય. મારી બેન મને કીધું કે મને એવું થાય છે કે zikરના અંદર જ્યારે આપણે રાતના બેસીએ તો મને એવું લાગે છે કોઈ મને સ્પર્શ કરે છે. આ ટચ સ્કિન આપણી એક ઓર્ગન છે, સૌથી મોટો ઓર્ગન આપણી બોડીના અંદર, કે કોઈ મને સ્પર્શ કરે છે. તો આવી એક સેન્સ છે જે ખુલી ગયો છે. પણ અગર તમે મને કહો કે પહેલી ઇન્દ્રી કોણ સી ખુલે છે અને તમારો જવાબ જોઈએ છે, તો કુરાનના વર્ડ્સના અંદરથી જે પહેલી ઇન્દ્રી ખુલે છે એ કાનની ઇન્દ્રી છે. પણ ઘણા બધા દાખલા દેવાનું મકસદ એ હતું કે એની મરજી છે, એની રહેમત છે, એક ભેગી ઇન્દ્રિયો ખોલી નાખે, જેવી રીતે આપણે પ્રોફેટ મોહમ્મદની મિસાલમાં જોઈએ છે. તો એની રહેમતને કોઈ ક્વેશ્ચન નથી કરી શકતો. પણ તમે જ્યારે સવાલ કર્યો હતો તો એનું હું આ આયતથી તમને જવાબ આપ્યો, કેમ કે જ્યારે ખુદાએ હઝરત આદમને કમ્પ્લીટ કર્યો, પ્રોપોર્શન કર્યો અને એમાં રૂહ ફૂંકી, તો પછી જ્યારે એના કાન ખોલ્યા, આંખ ખોલ્યા, તો કોઈ નાદાની ન કરે, એને સમજે કે ભાઈ ફિઝિકલી આંખ અને કાન બનાવવા પહેલે કે આંખ કાન નહોતા, એ વાત બનતી નથી, લોજિક નથી. તો ઇન્દ્રિય જે છે કાનની ખોલી નાખી, આંખની ખોલી નાખી, બાતિનના અંદર એ સાંભળવા માંડ્યા. કેમ કે અહીંયા વાત ઇસ્મે આઝમની નથી, અસ્માએ ઇઝામની છે. તો આ ઘણું બધું આજ આપણે બાતની ઇલ્મ, રૂહાની ઇલ્મ, ઘણી બધી વાતો કરેલી. મકસદ એ જ છે કે જેવી રીતે આપણે સૂરે માયદાના અંદર શીખવું કે ઈ પોતાના ઇઝનથી જ્યારે આપણે એને ખુશનુદી કરીએ, અંધેરામાંથી કાઢીને નૂરમાં લાવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ, મને ઉમ્મીદ છે કે તમે એના પર ઘણું આને વિચારશો, ઘણું એના ઉપર રિફ્લેક્ટ કરશો, તો શું કીધું, જુગાલી કરશો કે તમે એમાંથી જેટલા અનમોલ મોતી આપણે ડિસ્કસ કરેલા છે એ આપણે ચૂની લઈએ. અને તમારી ઘણી બધી હું આભારી છું કે આ તમારી રૂહોનો જે તમારે અંદર પ્યાસ છે, આપણે એટલા ડિટેલમાં જઈને આ ડિસ્કશન કરી શકીએ છીએ. હું પ્લાન કરું છું પણ પૂરું નથી કરી શકતી, પણ એમાં કોઈ શિકાયત, કોઈ તકલીફ નથી, કેમ કે અગર આ તમારી જરૂરત છે અને મોલાની રહેમત છે તો શું કામ નહીં. અને જ્યારે તમે સવાલ કરો છો ત્યારે મને બહુ મદદ મળે છે કે કેટલું ઊંડાણમાં જવાનું અને કેટલું વધારે ડિસ્કસ કરવાનું. તો ફાઇનલી આપણે આ ક્લાસનું એન્ડ કરીએ. કોઈને કોઈ સવાલ હોય કે कमेंट હોય तो તમે કરી શકો. सुभान अल्लाह, बहुत आलीशान नूर के जो रेफरेंसेस हैं और जिस तरीके से हम नूर को समझ रहे हैं, बहुत ही नया जो है वो ज़ाविये से हम इसको देख रहे हैं और तमाम तावीलात को जो है वो समझ पा रहे हैं. जितना द आयत विच आपने जो कवर की 5 की 15 एंड 16, हम काफ़ी मरतबा हमने इसके बारे में सुना है, लेकिन जितनी मरतबा सुनते हैं तो आई थिंक एक नया पहलू जो है वो हमारे लिए खुलता है. एंड आई एम श्योर के साथियों को भी बिल्कुल ऐसा ही महसूस हुआ होगा, क्योंकि नूर जितना ज़्यादा वास्ट सब्जेक्ट है, आई थिंक कि हम जितनी बात करते हैं उतना ऐसा लगता है कि हमने अभी भी कम बात की है. तो बहुत अच्छा जो है वो हमारे लिए, और कितना बड़ा कॉन्सेप्ट कि नूर और किताब को दोनों को समझना कि दोनों क्या हैं, किस तरीके से हैं, और अपनी ज़िंदगी में, अपनी लाइफ में उसको अपने नज़दीक लाकर इसको समझना कि नूर की और किताब की किस तरह वैल्यू हम हर रोज़ हमारी ज़िंदगी में कर सकते हैं. बहुत अच्छे से जो है वो आपने इसके बारे में समझाया. तो अल्हम्दुलिल्लाह, हमारे पास करीमा साहिबा ने रेफरेंसेस भी पोस्ट किए हैं और
आयत जो वजीफ़ा भी आपने जिस तरीके से बताया वो भी पोस्ट किया है साथियों के लिए, अल्हम्दुलिल्लाह। हमारे पास यहाँ पर एक रज़िया साहिबा का एक सवाल है कि वन पॉइंट डिस्कस्ड इन द लेक्चर रिलेटेड टू द ओपनिंग ऑफ आवर इंद्रीज, internal senses. How does the process of opening of indris connect with the process of unveiling of our soul being obstructed by the veil of our body to visualize the other side of the world? Please clarify to understand and make connection in our understanding related to spiritual progress. In reality, it is one and the same. કેવી રીતે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે આ બોડીના અંદર છીએ અને આપણે બાતીને જોઈ નથી શકતા, તો પેલી ચીજ જે આપણે કહીએ છીએ કે ઇલ્મ હાસિલ કરી ઇલ્મુલ યકીન, અને ઇલ્મની તરફ જે ઇન્ટરેસ્ટ આવે છે એ ઇસ્મે આઝમ દ્વારા આવે છે. અને જ્યારે આપણે ચોકસાઈથી ઇબાદત કરીએ છીએ અને ઇલ્મને સમજીએ છીએ અને આપણો 24 કલાક ઇલ્મને અમલમાં ધ્યાનમાં રાખીએ છીએ, જેવી રીતે તમે સાંભળ્યા હશે 23 કલાકમાં કેવી રીતે પોતાને તૈયાર કરવાનું, લેક્ચર્સ છે ના ચીજના, કે 23 કલાક તમે પોતાને તૈયાર કરવાનું અને પોતાને નૂરાની ટાઈમની ઇબાદત માટે તૈયાર કરીને ઇબાદતમાં કામયાબ થવાની હિંમત અને પ્રેક્ટિસ જે છે એ 23 કલાકના અંદર થાય છે. જ્યારે આપણે ઇબાદત કરીએ છીએ એ ટાઈમ ઉપર, જ્યારે જેવી રીતે ઇમામ સુલતાન શાહે ફરમાવેલું ને કે તમે મરી જાઓ, ઇમામ ફરમાવે છે કે તમે મરી જાઓ 1 મિનિટ માટે કે 2 મિનિટ માટે તમે મરી જાઓ. તો એ જે મરી જવાનો જે કોન્સેપ્ટ છે એ છે કે આપણે આપણી જે ફિઝિકલી ઇન્દ્રિયો છે કે જેનાથી આપણે દુનિયા પોતાના અંદર લઈએ છીએ, ફિઝિકલ સેન્સીસ જે છે આપણે કનેક્ટ કરીએ છીએ દુનિયાની ચીજોથી. તો જે દરવાજા બંધ કરવાની ઇમામ બેતુલ ખ્યાલના અંદર વાત કરે છે કે મરી જવાની વાત કરે છે, એ જ છે કે આપણે આ સેન્સીસને બંધ કરી નાખીએ અને આપણા ઇનર સેન્સીસને ખોલી નાખીએ. તો જે પ્રોસેસ ઓફ ગેટિંગ ટુ ઇન્ટરનલ સેન્સીસ ઇન્દ્રિયોનું જે છે એ ઇલ્મ અને ઇબાદત છે. જ્યારે આપણે ઇલ્મ અને ઇબાદતમાં ચોકસાઈથી ચાલીએ છીએ, મહેનત લઈએ છીએ, કસરી કરીએ છીએ, તો એવું જ થાય છે કે આપણા અંદર જે આપણું બદન જે આપણે ઓબ્સ્ટ્રક્ટ કરે છે, જે આપણું બદન જે આપણે હિન્ડર કરે છે, તો એ બદનને આપણે કેવી રીતે જોઈએ? ઇન્દ્રિયોથી જ જોશું ને, કેમ કે ઇન્દ્રિયોથી જ આપણે જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બધું ઇન્દ્રિયોથી જ થાય છે. તો જ્યારે આપણે પોતાના વાતની વાત જાણવા ચાહીએ છીએ, તો જે જોવાનું, જે સમજવાનું છે એ ફિઝિકલ ઇન્દ્રિયોથી નહીં, બાતિની ઇન્દ્રિયો. તો ઇન અધર વર્ડ્સ, એકચ્યુઅલી તમારું આ ક્વેશ્ચન છે એ આ ચીજ છે કે જે હિન્ડ્રન્સ છે, જે પડદો છે ને, એ એકચ્યુઅલી આપણા ફિઝિકલ સેન્સીસ જ છે જ. અને ફિઝિકલ સેન્સીસને બંધ કરવાની જે પ્રેક્ટિસ છે એના માટે જ આપણે ઝિક્રે કસીર, ઝિક્રે કલ્બી, ઝિક્રે જલી, આ બધા ઝિકર જ્યારે આપણે કરીએ છીએ એના દ્વારા આપણે આપણા સેન્સીસને જે શું કહેવાયું જોઈએ, આપણા સેન્સીસની જે એબિલિટીઝ છે ટુ હિયર, ટુ સી, એને આપણે કમ કરીએ છીએ. એના સાથે જ્યારે ઇમામે ફરમાવ્યું કે તમે મરી જાઓ, તો મરવાની જે વાત છે પોતાની નફ્સને મારવાનું છે, અને નફ્સને મારવાની જે વાત છે જ્યારે આપણે ઓછું ખાઈએ છીએ, ઓછું સૂવીએ છીએ, તો એવી રીતે થઈ જાય છે કે ભાઈ માણસ જે છે એમાં હાઈપર એક્ટિવિટી નથી હોતી, રાઈટ? એમાં હાઈપરનેસ નથી હોતી, એમાં સ્લો એક હોય છે. તો શું કામ એ હોય છે? એનો મતલબ એ જ થાય છે કે તમે જે વર્લ્ડલી એનર્જીઝ છે એને થોડું શું ડીમ કરેલું. તો જ્યારે આપણે ડીમ કરીએ છીએ પોતાની નફ્સને મારીને, ઓછું ખાવાનું, ઓછું બોલવાનું, ઓછું સૂવાનું, આ બધી પ્રેક્ટિસીસથી, તો એવું થાય છે કે આપણે પોતાના ફિઝિકલ સેન્સીસને ડિમિનિશ કરીએ છીએ. જ્યારે આ પ્રેક્ટિસીસ થાય છે ને, તો ઓટોમેટિકલી આપણા ઇનર સેન્સીસ ખુલતા જાય છે. અગર આપણા ફિઝિકલ સેન્સીસ હંમેશા ઓવર એક્ટિવ, ઓવર પાવર, હાઈપર એક્ટિવ હોય છે, તો ઇનર સેન્સીસને ખુલવાનું કે પડદું હટવાનું થવું બનતું નથી. એ જે નૂર આપણે માંગવા ચાહીએ છીએ, જે અંધેરામાંથી નીકળવા ચાહીએ છીએ, આપણા ફિઝિકલ સેન્સીસ આપણે અંધેરામાં જ રાખશે ને દુનિયામાં જ રાખશે.
પણ જે જાણો એ બી કે આ ફિઝિકલ સેન્સીસને જ્યારે આપણે ઝિક્રો ઇબાદતમાં લગાડીએ છીએ, નૂરની તલાશમાં લગાડીએ છીએ, તો પછી એ જે નૂર કાનના દ્વારા, આંખના દ્વારા ઇલ્મ જે આપણા અંદર જાય છે, એનાથી જે રૂહાનિયત આપણા અંદર પોગે છે, એ પોતે પોત એ પડદાઓને હટાવે છે, એ દીવારને પછાડે છે, અને આપણે આપણી જે ઇન્દ્રિયો છે, રૂહાની ઇન્દ્રિયો, બાતની ઇન્દ્રિયો, એનાથી જોઈએ, એનાથી સાંભળીએ, એનાથી સૂંઘીએ, બધી આપણી આ ઇન્દ્રિયો જે છે એ સ્પિરિચ્યુઅલ ફેકલ્ટીઝ જે છે એ આપણી એક્ટિવેટ થઈ જાય છે. એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્ટિવેટિંગ ઇટ. there is no obstruction. I would never use the word obstruction. પણ ગલત નથી, સમજવા માટે તમારે એક વેલ છે કે ઓબ્સ્ટ્રક્શન છે, જ્યાં સુધી સમજતા નથી એ બધી ચીજો વેલિડ છે, પણ આ બધી પોટેન્શિયલી આપણા અંદર છે અને એને એક્ટિવેટ કરવાનું છે. અને હું બીજું બેતુલ ખ્યાલનો ફરમાનનો દાખલો દઈશ, જેવી રીતે ઇમામ ફરમાવે છે ને કે તમે સ્વિચ બાળો તો રોશની લાઇટ તો બળવી જ જોઈએ. તમે સ્વિચ બાળો તો લાઇટ તો બળવી જ થઈ જ નથી શકતું કે તમે સ્વિચ ખોલો ને લાઇટ ન ખુલે. મતલબ કે આ સેન્સીસ આપણા અંદર છે, કે આપણે લાઇટ મતલબ મહેનત લેશું, હિંમત કરશું ને લાઇટ સ્વિચને ઓન કરશું તો ઇન્દ્રિયો તો એક્ટિવેટ થવી જ જોઈએ. તો મને ઉમ્મીદ છે કે તમે આ ચીજને સમજી શકશો. Yali Madad. મોલાની મદદ. Nawala, but thank you very much. This was very enlightening lecture. મારે તમને એક ચીજ પૂછવી હતી કે આપણી રૂહની ઇર્તકા માટે there are so many ways, અને બધાય પોતપોતાના હિસાબે રૂહના ઇર્તકા પર જાય છે. સો એના certain steps છે, અને I just want to tell you, and if I need your comment, whether it's right or wrong, but I think the first thing that we need is the અકલ. આપણને અકલ હોવી જરૂરી છે, કારણ કે જેના પાસે અકલ નથી એને આ બધું લાગુ નથી પડતું. અને એના અકલના માટે પછી આપણને ઇલ્મ હોવું જરૂરી છે, તાકે આપણે એ અકલનો ઉપયોગ કરી શકીએ. અને એ ઇલ્મને આપણે અમલમાં લાવવાની જરૂરત છે, કારણ કે અમલ વગર ઇલ્મ બેકાર છે. અને જ્યારે આપણો અમલ ઇલ્મના મુતાબિક હોય તો એ એક કિસ્મની ઇબાદત થઈ જાય છે. અને અગર આપણી ઇબાદત હશે તો એ પછી આપણા ઇશ્કના દ્વાર ખુલે છે. અને એ ઇશ્ક હોય તો પછી આપણને અલીના દીદાર થાય અને અલી અલ્લાહ થાય. તો ઇત્તફાકની વાત છે કે અકલ, ઇલ્મ, અમલ, ઇબાદત, ઇશ્ક, અલી બધાય એનથી ચાલુ થાય છે. So I just wanted to let you know, and I would like you to comment on it and increase કરવાનું યા change કરવાનું. I'll appreciate it. કોઈ ચેન્જ નથી, કોઈ ચેન્જ નહીં કરીશ, કેમ કે તમે બહુ બ્યુટીફુલ કોમેન્ટ કરેલું અને બહુ ક્લિયરલી તમે જે લિંક બિલ્ડ કરેલા છે. અને અગર તમે અઝીમ સાહેબનો લેક્ચર સાંભળો એ બી અકલના ઉપર હતો, તો કેટલા બધા આપણે એનાથી ડોટ્સ કનેક્ટ કરી શકીએ છીએ. બુક ઓફ હિલિંગથી બી જે તમે વાત કરી રહ્યા છો. જી જી, હા હા. અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે આજના જમાના અંદર જે સેશન થઈ રહ્યા છે ગ્લોબલ લેક્ચર્સના અંદર, અને અહીંયા અલ્હમ્દુલિલ્લાહ જે બુક્સ આપણે ડિસ્કસ કરીએ છીએ એનાથી આપણે કેટલો આપણો ફાયદો થઈ રહ્યો છે. કે જે ખજાનો અલ્લામા સાહેબની ચોપડીઓના અંદર છે એ દરજા પર દરજા જ્યારે આપણે ચોપડી વાંચીને શીખીએ છીએ તો આપણો કેટલો ફાયદો થાય છે. અને બહુ મને સારું લાગ્યું કે ઇબાદત અને આ તમે વાત કરી ઇશ્ક બધું ઐનથી છે. અને હું એક એડ કરીશ કે આંખ્યું પણ ઐનથી છે, કેમ કે ઐન Yes, yes, yes. અરબીના અંદર તો આ બધી આંખ ખુલવાની જે વાત છે, અક્કલની આંખ ખુલે, બાતિનની આંખ ખુલે, એ બી ઐનથી છે. તો તમે આ બહુ સારો કનેક્શન બિલ્ડ કરેલો. બ્યુટીફુલ શેરિંગ. થેન્ક યુ. Thank you very much. सुबहानल्लाह, अल्हम्दुलिल्लाह. हमारे पास एक फॉलो अप क्वेश्चन भी है रज़िया साहिबा का, कि as said, when we do zikr kasir, zikr qalbi, etc., we move ahead in our spiritual progress. So the question is how our progress of ism is related with the manifestation of angels at every step of our progress. Who are those angels? Are they 4 archangels?
and she would like to learn about it. She would like to learn about it, which is wonderful, Razia. Your curiosity is beautiful. So why don't you go and go to monoreality.org and type angels and read about it. Remember that we do have limitations, that we are on a course and we are trying to stick with the course, and it is just not possible. Do you realize what happened? Normally, I would never answer questions which are not related to the lecture, but this brother was persistent. And I said, okay, it is kind of related. It is about Noor, so I will answer the question. Otherwise, I would collect questions and answer separately. Do you realize that the question started with all senses and nobody has given their reflection about what we discussed in the Noor references. So that is what happens when we discuss something away from it, your mind goes to that part. And the course we are studying, we did not I hope it remains with you and you review it. So I hope you got my point, Razia, that you will read yourself, and inshallah, if you have been listening to different lectures, we have talked about, I remember in the book Jamaat Khana, we have talked about angels, otherwise Riaz Momin, even Sultanuddin, they all have talked about these four archangels you are asking. So if you're listening to lectures carefully, you have got an answer, otherwise you need to go back and review. I hope that is it, Naveen Sahiba. अल्हम्दुलिल्लाह हमारे पास एक और सवाल है, लेकिन आचीज यहाँ सेव कर लेती है, तो हम अगर I can answer the question, okay, but इसको छोड़ अल्हम्दुलिल्लाह। जी। यहाँ पे हमारे पास मोहम्मद साहिब का सवाल है। एक्सीलेंट लेक्चर, आई हैव अ क्वेश्चन। कुरान इज नूर, इसमें आजम एंड इमाम इज आल्सो it seems Noor. Isme Azam, yeah. Maula Ali said optional prayers, like I think Nawafil prayers, will not benefit unless must prayers are not followed well. If you can explain. First is first. First is very important, right? That it is compulsory. You have to say your 3 times dua, your dason, Chandrat Majlis, all these are very important. The reason I didn't mention or go into details of that, I presume that we all have progressed to this level, that we all know what is compulsory. G first છે તો કર્જ છે, આપણે કીધેલું છે, right? આપણે સમજીએ છીએ, જે ફર્સ્ટ છે તો કર્જ છે, પણ આપણે ખાલી કર્જો નથી ઉતારવો, જે ફર્જ આપણે કરશું તે તો લિમિટેડ છે ને, કેમ કે નવાફિલ ઇબાદત, જ્યારે આપણે નવાફિલની ઇબાદતની દાખલો લઈએ છીએ, એ હદીસની વાત કરીએ છીએ કે પૈગંબર કહે છે કે કોઈ ખુદાના નૂરના કરીબ નથી થઈ શકતો જ્યાં સુધી નવાફિલની ઇબાદત નથી કરતો. તો નવાફિલની ઇબાદત બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે આપણે ઇસ્મે આઝમની બી વાત કરીએ છીએ તો ઇસ્મે આઝમ નવાફિલ ઇબાદત છે. મને ઉમ્મીદ છે કે તમે સમજી શકો છો કે ઇસ્મે આઝમ મસ્ત નથી, નવાફિલ ઇબાદત છે. તો 3 વખતની દુઆ, જે બચ્ચાઓ છે ને, બચ્ચાઓનો દાખલો લ્યો કે 3 વખતની દુઆ પડી બચ્ચાઓના માટે, આ બહુ જરૂરી છે બધા મોટા માટે પણ એક હું દાખલા મિસાલના હિસાબે આપું છું કે જે ફરજ છે એ 3 વખતની દુઆ દસૂન દેવાની જે છે એ ફરજ છે. પણ જ્યારે સમજદાર થાય છે કોઈ મોમિન, તો એ પોતા પર આ જિમ્મેદારી લે છે, નવાફિલ ઇબાદત લે છે. અને પેલી નવાફિલ ઇબાદત આપણે આપણી જમાતના અંદર ફિઝદુદ્દીનની જમાતના અંદર આપણે જે છે એ તરત આપણે જે છે ઇસ્મે આઝમની જે છે ને આપણે બરકત જોતી હોય. અગર આપણે પીર નાસિર ખુસરોની જમાતના અંદર જ્યારે જોઈ છે, કેમ કે એ જમાત એવી જગ્યા ઉપર રહેતી હતી કે જ્યાં ઇમામ શાહ કરીમના પહેલે તો કોઈ ઇમામ ગયા નહોતા, તો એ લોકોને ઇસ્મે આઝમની દોલત હવે મળવા માંડી. એ લોકો પાસે ઇસ્મે આઝમ નહોતું, તો એ લોકો કેવી રીતે નવાફિલ ઇબાદત કરતા હતા? આખી રાત zikr રબાબ લઈને zikr કરે એ લોકો, zikr જલી, zikr ઇજ્તમાઈ, આખી રાત એ લોકો ઇબાદત કરતા હતા, રાઈટ? તો કેટલું અલગ અલગ તરીકાથી જે આપણે સમજણ મળે છે એ છે વધારાની ઇબાદત. હવે જ્યારે કોઈ વધારે કરવા જાય, એવું એમ નથી થઈ શકતું કે જે મસ્ત છે એને મૂકી નાખીએ. નો, એમ નથી. એમ તો પછી આપણે સમજ્યા નથી જે ચીજ આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ બધાના અંદર ક્લિયર હશે. તો મને બહુ ખુશી થઈ કે તમે આના પર તવજ્જો ધરાવી, કે કોઈના મગજના અંદર આમાં કચાસ હોય તો આ જે ચીજ છે એ ક્લિયર થઈ ગઈ હશે. Alhamdulillah, alhamdulillah. Any other friends, any questions or any comments? If anyone would like to come forward, can come. We'll take the last. નિયમત ગઈ અલી મદદ મળે હમીદા માં તમને જવાબ મળ્યો માં?
હા જવાબ મળી ગયો. પણ હું હવે એક પૂછવા માંગુ છું કે બધી ઇન્દ્રિયો તમે કીધું વાત સાચી થઈ ગઈ ને, તમે જે પેલા મને સવાલનો જવાબ માટે બી તમે કીધું જે આપણે દ્વારના પાઠનું દારે સલામનું એ બી સમજી ગઈ. પરંતુ હવે હું એક સવાલ કરું છું, મતલબ સવાલ નથી કરતી પણ મારા મગજમાં છે કે બધી ઇન્દ્રિય તો આપણી મહેનતથી ખુલે છે, પણ એક ઇન્દ્રિય જે છે ખુદાવંત તાલાએ પોતે 2 કલાક અને 17 કે 18 મિનિટે આખા દિવસમાં ઉપરની ઇન્દ્રિય જે ત્રિવેણી પર જે આપણું છે જવાનું મસ્તક ઉપર એ ઇન્દ્રિય ખુદ ખોલી નાખે છે. અગર ઈ ટાઈમ પર આપણે જો ઇબાદતમાં હો કે મોલાના નામમાં, ખાલી ઇબાદતમાં જ નહીં, કોઈ બી ચીજ અલ્લાહના નામમાં કે મોલાના નામમાં કે ફરમાનમાં હશે તો એ ટાઈમે અગર એ ટાઈમે આપણે એ ટાઈમમાં એ ઇન્દ્રિય પર તો તમે સાચી વાત કરો છો માં, કે તમે સાચી વાત કરો છો કે જ્યારે આપણે જે ટાઈમ ઉપર આપણે બરાબર જે ઇબાદતનો ટાઈમ છે, જ્યારે એ પોતાની નવાઝિશાત કરે છે અને ત્યારે અગર આપણે સૂતા હોય અને સુજાગ ન હોય તો એની જે રહેમત આવે છે આપણી ઇન્દ્રિયો ખોલવા માટે એ આપણને નહીં મળશે. તો તમે સાચી વાત કરી રહ્યા છો માં. હું કંઈ એડ કરું અહીંયા? જી જી, જ્ઞાનનો દાખલો છે ડેફિનેટલી. હા નહીં, જ્ઞાનનું નહીં, જે હમીદામાં કીધું ને એના ઉપરથી. તો હા. એ જે વાત કરી રહ્યા હતા એ જંક્શન લાઈક ઈંગલા પિંગલા નાડીનું જે જ્ઞાનમાં છે હા. કે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મ એ ત્રણેયનો સંગમ જ્યારે થાય છે તો that minute is like 1 hour and 29 minutes every. સો ઈ ટાઈમ પર જ્યારે ઈ ઓટોમેટિક ઈ ખુલે છે. સો દેટ ઇઝ સુષ્મણા નાડી, ઈંગલા પિંગલા અને એનું જંક્શન બે ત્રણેય સાથે સંગમ થાય છે. સો So, જસ્ટ આઈ વોન્ટેડ ટુ એડ ધીસ. થેન્ક યુ. મને આ ખબર હતી કે જ્ઞાનમાંથી જ ક્વેશ્ચન છે. જી. Remember કે સંગમ જે છે એ અલામા સાહેબે એક્સપ્લેન કરેલું કોન્ફ્લુઅન્સના અંદર, યસ. રાઈટ? અને જ્યારે આપણે ઈંગલા પિંગલા સુષ્મણા સુષ્મણા નાડી, સુષ્મણા હા સુષ્મણા નાડી જ્યારે તણે મળે છે તો ને ત્રિભુવની નહાવો, ઘણા બધા ત્રવેણી હા ત્રવેણી નહાવો. ત્રિવેણી નહાવો, ઘણા બધા એની અગેન એની તાવીલાત છે, એની ઘણી બધી તાવીલાત છે. અને અગર આપણે આ તાવીલાતમાં ઉતરીએ, તમે ખબર છે ને હું એ કીધું કે મને દિલમાં મારી ખ્વાહિશ છે, મૌલાની મરજી હશે તો આ થશે કે આપણે એક ટાઈમ જ્યારે આપણે કુરાનમાં પાક્કા થઈ જશું ને થોડા, તો પછી આપણે જ્ઞાનના અંદર ઉતરશું. હમણાં તો હવે આપણે શું કરી રહ્યા છીએ કે આપણે કુરાન ને ફરમાનના અંદર જ વધારે લિંક બાંધવાની ને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, કેમ કે જ્ઞાનના અંદર ઘણા બધા કોન્સેપ્ટ એવા છે કે જ્યાં સુધી આપણે કુરાનને ઊંડાણમાં નહીં સમજેલું હશે આપણે જ્ઞાનને નહીં સમજી શકશું. તો અહીંયા જે ઈંગલા પિંગલા અને સુષ્મણા નાડીની જે વાત થાય છે એમાં એકચ્યુઅલી તમે યકીન નહીં કરશો કે એમાં હુદુદ્દીનનો કોન્સેપ્ટ છે. એમાં ખુદાનો જે ઇસ્મે આઝમ છે, અલ કાબિસ અલ બાસિતનો કોન્સેપ્ટ છે. તો આટલા બધા કોન્સેપ્ટ છે, પણ જે બોટમ લાઈન છે ને, જે સમજવાની વાત છે, જે હમીદામાં સમજાવી રહ્યા છે કે જ્યારે કોઈ મોમિને સાલિક, એને બહુ જ સિમ્પલી હું કહું કે જે લોકો જ્ઞાન બી નથી જાણતા, કુરાન બી નથી વધારે જાણતા, એ લોકોનો માટે એવી વાત થઈ કે જ્યારે એક મોમિને સાલિક ઇસ્મે આઝમની ઇબાદત કરે છે અને એ ઇલ્મ પણ લે છે અને એ પોતાના અમાલને પણ તકવાના મુતાબિક ચલાવે છે, પોતે તકવો રાખે છે, પાકા અમાલ કરે છે, તો પછી આ ત્રણેય ચીજો જ્યારે એક જંક્શન ઉપર ભેગી થાય છે, રિમેમ્બર આ બધી ચીજો ઉપર ચડે છે, દરજાતમાં બધી ચીજો ઉપર ચડે છે, જ્યારે એનું સંગમ થાય છે ને એ જગ્યા ઉપર તરત ઇન્દ્રિયો ખુલી જાય છે. પણ એ ત્રણ ચીજો હોવી તો જોઈએ ને, ઇસ્મે આઝમમાં પાકાઈ, ઇલ્મની સમજ અને પછી આમાલની પાકાઈ, જે તકવા જે ફોલો કરવાનું છે, જે એથિક્સ ફોલો કરવાનું છે. જ્યારે આ બધા ભેગા થાય છે એના જંક્શન ઉપર ઇન્દ્રિયો ખુલી જાય છે. તો એ પોઈન્ટ, એ ડેસ્ટિનેશન જ્યાં બધી આ ત્રણેય જે દરિયાઓનો જે સંગમ છે એ થઈ જાય છે, એ ડેસ્ટિનેશન ઉપર મોમિન સાલિકને હોવું જોઈએ. તો એ જગ્યા ઉપર નથી હોતા તો પછી નથી ફાયદો થતો. અને પીરે
જ્યારે 1 કલાક ને 29 મિનિટની વાત કરેલી તો રિમેમ્બર કે એ ટાઈમ ઉપર ઇબાદત કેટલી લાંબી થતી હતી. તો આપણે એ ટાઈમનો ફોર્મ્યુલો એ જમાનાના ટાઈમનો ફોર્મ્યુલો લઈને આપણે આ ટાઈમ ઉપર નથી લગાવી શકતા, કેમ કે આપણે ક્યામતના જમાનામાં આવી ગયા છીએ. આ ટાઈમના અંદર તો આપણે 1 કલાક 29 મિનિટ પણ નહીં લાગશે. આ ટાઈમના અંદર આપણે 1 કલાક 29 મિનિટ પણ નહીં લાગશે. આપણે એના કરતાં કમ ટાઈમના અંદર આપણે પૂગી જશું હઝીરાતુલ કુદ્સ. આપણે પૂગી જશું, કેમ કે જ્યારે સંગમ પર પૂગ્યા તો સંગમનું જે ઠેકાણો છે એ શું છે? એ આપણે આલમે શખ્સીના અંદર આ બધું એક થાય છે. આલમે શખ્સીની જમીન છે અને આલમે શખ્સીનો આસમાન જે છે આપણે એને કહીએ હઝીરતુલ કુદ્સ કે ભમર ગુફા. તો આ બધાએ જે દરજાત છે ને અલગ અલગ ડેસ્ટિનેશન છે જ્યાં એક મોમિન સાલિકને મોમિન આરિફને પૂગવાનું છે. તો તમારી વાત બરાબર સાચી છે, પણ એના અંદર હજી વધારે ખૂબ વિચાર કરવાની, રિફ્લેક્ટ કરવાની ઘણી બધી ગુંજાઈશ છે કે આપણે સમજી શકીએ કે કેવી રીતે પીરે કેવી બ્યુટિફુલ મિસાલ એ ટાઈમ ઉપર ઈંગલા પિંગળા સુષ્મણા નાડીની મિસાલ દઈને આપણે આ સમજાવ્યું કે જે એમ છે એ જ છે, જે સમજ છે, જે બોટમ લાઈન છે એ જ છે, પણ આપણે એ ટાઈમના હિસાબેથી આપણે આ દીધું સમજ. શું કામ કે આપણે સમજીએ કે ખાલી આપણે એક ચીજને ફોલો કરશું. ઘણા માણસો કહે કે ઇસ્મે આઝમ છે ને બસ છે. હમણાં મારા ભાઈએ કીધું કે નહીં, જે કમ્પલસરી ઇબાદત છે શું એને ભૂલી જવાનું? ઘણા માણસો એમ કહેતા હશે ને, તો એ પણ જોઈ છે. પછી કે હા ભાઈ, શાકરીના ફરમાન તો એથિક્સ ઉપર છે. તકવાની વાત થાય છે કુરાનના અંદર, ખુદાથી ડરો. હમણાં આપણે કુરાનની વર્સના અંદર જોયું કે ખુદાથી ડરો, અને આપણે મારા ખ્યાલથી નેક્સ્ટ વર્ષના અંદર છે 5/44 અંદર. બધી ચીજોને લઈને જ્યારે ચોક્કસ થઈને મોમિન બનશું, મોમિને સાલિક, ત્યારે આપણે સંગમ ઉપર આવી ગયા, ઇન્દ્રિયો ખુલી ગઈ. તો આ બધી ઘણા બધા તરીકાથી આપણે આમાં વિચાર કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. થેન્ક યુ અમિતામાં, તમે આગળ આવ્યા અને તમે બોલ્યા, બહુ ખુશી થઈ. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह हम यहाँ पे I'm sorry to be late. Diamat Saiba, can I ask one question? आखिरी करते हैं इसको, ठीक है? Yeah, okay. Now, when we are talking of this Ingla and Pingla and Sukmani and Nadi, I remember when Maulana Sultan Muhammad Shah, somebody was teaching them to sit in yoga and do this Sukmana, Nadi, Ingla, Pingla and everything. Then Sultan Muhammad Shah said, oh, this time is now gone. Now it's a time of plane and rocket. You will be going up there very fast. This is not the time that of Ghora Gadi and Kadera Gadi, but now is the time of rocket going very fast, and you will reach there very fast through that. Now, if you can explain on what was, because I'm sure I heard that thing. I read this, in fact. Right. Okay. Thank you, Subhanallah, for sharing, because it is true. That is why, honestly, I hesitate to go back to Ginan, because that is the beginning of those learning. For us, it is a beginning. And if we have come to this time, we have to understand the ta'wil, to understand the higher concepts. We are understanding, but of course, Ginan is our beautiful tradition. We do continue to go back to that. But in understanding the concepts, we have to make that intentional decision that we have to graduate ourselves and say, Alhamdulillah, Ginan is beautiful tradition. We have learned that, but I should be able to know Quran, because look at the articles read in Jamaat Khana. We have to understand Quran. Otherwise, our kids are reading articles and we are not even understanding what they are saying, what they are reading. So we have to understand Quran, and believe me, if you understand Quran and you go back to Ginan, you will understand every point, because it is all about Islam. Examples and the wordings may be from that time, but our Pir was only teaching us Quran. So thank you, because it matters. It is very important. I'm so happy that you shared that point, because we get stuck in the language and the wordings. We have to say we need to move forward to be able to understand. Oh, thank you so much. Thank you. Yeah, it was an excellent this lecture. I enjoyed it very much. Definitely. Shukran. Thank you.
ન્યામત સાહેબ અહીંયા પાછું હું કઈ બોલીશ લાઈક જી, મોહમ્મદ ભાઈએ જે આપણે બોલ્યું છુટ્ટી નહીં કરશું આજે બહુ લાંબુ બસ આ એક કોમેન્ટ દઈ દઉં એકચ્યુઅલી ઈ જે ઈ કીધા ને સુલતાન મશાનું ઇટ ઇઝ રાઈટ કે સુલતાન મશાએ એના ઉપર કીધું હતું લાઈક આપણે તો ખાલી આ કમેન્ટ કર્યું કે ઈંગલા પિંગલાનું જંક્શનની વાત કર્યા બટ જે બ્રીધિંગ ટેકનિક ને યોગાનું જે કાળા રૂડા કરતા હતા તો સબ્જાલી મિશનરીને એ બતાવતા તો ત્યારે સુલતાન મશાએ કીધું કે આપણે એ રસ્તો નથી લેવાનો આપણને લિફ્ટ છે લાઈક તો અહીંયા આપણે ઈ વાત નહોતા કરી રહ્યા કે આપણને બ્રીધિંગ કરવી છે ઈંગલા પિંગલા નાડીથી ને પછી જંક્શન ઉપર પહોંચવું છે તો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાઈ ધીસ But Munira, see, I agree with him, and I'm glad that he came and said that because યસ આપણા ગ્રુપના અંદર આ ટેન્ડન્સી છે કેમ કે આપણે જ્ઞાનને સમજીએ છીએ ને તો આપણે પાછળ વયા જઈએ છીએ તો I liked what he said because we have to hear that thing, that Imam has said that we need to take a lift. And when elevator is available, why are we still trying to climb the stairs? યા જસ્ટ વી વેર અન્ડરસ્ટેન્ડિંગ કે જી હમીદામાં કીધું ને કે આ પોઈન્ટ્સ છે તો વી વેર જસ્ટ પોઈન્ટિંગ આઉટ ઇન ધ જ્ઞાન કે આમ છે કરીને સો બટ વી આર નોટ ટ્રાઈંગ કે આપણે એ રસ્તો લેવો છે કે આપણે બ્રીધિંગ ટેકનિક્સ અપનાવી છે કાઇન્ડ ઓફ સો આઈ ઓલ્સો જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાઈ ધેટ Alhamdulillah. અને એક હજી એક પોઈન્ટ હતું ઓલું જ્ઞાનમાં છે ને કે તમે જે ડાર્કનેસની કુરાનની આયાત કીધી તો બ્યુટીફુલ દેટ જ્ઞાનમાં ક્વેશ્ચન પૂછે છે સાહેબ મેરાની રાલામાં કે દિલમાં અંધારું છે તો હાઉ યુ વિલ અટેન્ડ તો ઈ કુરાનની આયાતથી તમે એનું આન્સર આવ્યું તો દેટ વોઝ બ્યુટીફુલ એન્ડ અમેઝિંગ આઈ રિયલી તમે લવ શેર કરશો ગિનાનો પાઠ હું કરી છું એમાં કમેન્ટ ટેક્સ્ટમાં પાછું કરું છું હમણાં આપણે છુટ્ટી કરીએ છીએ મુનિરા હું તમને ટેક્સ્ટ ટેક્સ્ટ આપો પ્લીઝ યાલી મદદ થેન્ક યુ સો મચ યાલી Thank મદદ you, friends. really Yali enjoyed. Madad, Yali Madad. યાલી મદદ આપા Sorry for your time. Thank you, Yali. થેન્ક યુ યાલી મદદ મારો એક સવાલ છે ખાલી ટ્રાય કરું Yali Madad. Friends, you can go ahead and send Nachi's questions. My number is posted in the chat right here. So if you have any questions, comments, reflections, you can always share it here on the number. And inshallah, we can accommodate as many as possible in the session. Once again, thank you so much, Niamat Saba, for sharing યાલી your મદદ time. આપા યાલી Thank you, મદદ friends. મારો Yali સવાલ છે Madad, Yali Madad, Yali Madad. યાલી મદદ યાલી મદદ યાલી મદદ